ત્યારે કઈ હાલતમાં હશો? તમે મારાથી વિકુટા થયા એને આજે 20 વર્ષ થઈ ગયા. અરે મારી આંખો તરસે છે બેટા, તમને લોકોને જોવા માટે. મારી આંખો તરસે છે. મને વિશ્વાસ છે કે તમે જ્યાં હશો ને ત્યાં સલામત હશો અને તમે મને મળવા જરૂર આવશો. ભગવાન હંમેશા તમારી રક્ષા કરશે, હંમેશા રક્ષા કરશે. મારા દીકરાની હંમેશા રક્ષા કરશે. જરૂર આવશે મારા દીકરા જરૂર આવશે, મને મળવા જરૂર આવશે. નહીં શારદા, નહીં. હવે તારા દીકરા ક્યારેય પાછા તને મળવા નહીં આવે. ભૂલી જા તારા દીકરાઓને, કારણ કે તારા બંને દીકરાઓને તારા પતિની જેમ રામ નામ સત્ય કરાવી નાખ્યું છે. નરાધમ, તે ભલે મારા પતિનો નાશ કર્યો હોય, તારા હાથે ભલે મારા પતિનું મૃત્યુ થયું હોય, પણ મને મારા ભગવાન ઉપર પૂરો ભરોસો છે કે મારા કરણ અર્જુન આવશે. મારા કરણ અર્જુન જરૂર આવશે અને એ આવીને તારો નાશ જરૂર કરશે. યાદ રાખજે. અરે ઓ મૂર્ખોરાત, તારી આ ઈચ્છા આ જન્મમાં તો નહીં પૂરી થાય, અને એના માટે તારે બીજો જન્મ લેવો પડશે, અને બીજો જન્મ લેવા માટે તારે મરવું પડશે. અને એક વાત સાંભળી લે, જો મારે તને મારવી જ હોત ને તો બહુ જ આસાનીથી તને મારી શકાત, પણ નહીં. હું તને તારા દીકરાઓની વાટે તડપાવીને મારીશ. હું જરૂર મરીશ, પણ તારા મોત પછી. કારણ કે તારું મોત મારા બંને દીકરાના હાથે લખાયેલું છે. મારા દીકરા તને મારશે અને તારી લાશ પડી હશે ને, એ લાશને લાત મારીને એના ઉપર થૂકીશ, અને ત્યારે જ ઉપર ગયેલા મારા પતિના આત્માને શાંતિ મળશે. આ તો પછી આખી જિંદગી બોલ્યા કર પેલા ફિલ્મી ડાયલોગ ની જેમ, મેરે કરણ અર્જુન આએંગે, મેરે કરણ અર્જુન આએંગે. હે ભગવાન, મારા બંને દીકરા જ્યાં હોય ત્યાં તો એની રક્ષા કરજે. મારે બીજું કાઈ નથી જોતું, બસ મારા દીકરાને સલામત રાખજે. બંને દીકરાઓ આવશે, મારા બંને દીકરા આવશે ને તારું નિકંદન કાઢી નાખશે.
પેલા છોકરાઓ કોણ છો તમે? સાલા ડોહલા, અમે લોકો નાના હતા ત્યારે અમારી પાસે 2 વર્ષ ગધા મજૂરી કરાવી અને પૂછે છે કે અમે કોણ છીએ? હે? અરે હાચું કહું છું દીકરાઓ, તમે નથી ઓળખતો હું. નથી ઓળખતો? હું છે ને કરણ છું અને આ અર્જુન. અચ્છા, હા યાદ આવ્યું. તમે નાના હતા ત્યારે અહીંયા નોકરી કરતા હતા, એ જ ને? હા, હવે યાદ આવ્યું બેટા, હવે યાદ આવ્યું. હા, પણ બધી વાત સાચી, પણ તમારે મારું કામ શું છે એ તો કેવો, શું કામ આવ્યા છો? જો કાકા, અમારે તમારી પાસે માત્ર એટલું જ જાણવું છે કે અમે બંને ભાઈઓ કોણ છીએ અને તમે અમને ક્યાંથી ઉઠાવીને લાવ્યા હતા? બેટા, હું તમને લોકોને ઉઠાવી નથી લાવ્યો. તમે ઓલી મરોલી ચોકડી છે ને, ત્યાંથી મને તમે 2 ફૂટપાથ પર મળ્યા હતા. હું તમે ત્યાંથી અહીંયા લાવ્યો હતો. જે હોય તે સાચું બોલજો, અગર ભગવાનની સોગંદ છે જે આ તમારું થોબડું હું જોયા જેવું નહીં રહેવા દઉં. કહું છું દીકરા, એમાં એવું છે, મારો એ રોજનો રસ્તો છે અને એ ચોકડીથી મારે રોજ અહીંયા હોટલ પર આવવાનું હોય. તમને બેને ફૂટપાથ પર પડેલા જોતો એટલે મને દયા આવી, તો મેં તમને પૂછ્યું કે તમે મારી નાની એવી હોટલ છે ને કામ કરશો? એટલે તમે 2 આ પાડી, તો તમે 2 અહીંયા વાસણ ધોતા હતા, તમને 2 ટક ખાવા મળતું હતું અને મારું કામ થતું હતું, એટલે હું લાવ્યો છું તમને અહીંયા. એટલે કાકા, તમને નથી ખબર કે અમે કયા ગામના છીએ અને કોના છોકરા છીએ? બેટા, ભગવાનની સોગંદ ખાઈને કહું છું કે તમે કયા ગામના છો, તમારા મા બાપ કોણ છે, મને કાંઈ ખબર નથી. એક મિનિટ દીકરાઓ, એક મિનિટ. શું થયું કાકા? બેટા, મને એક વાત યાદ આવી. જ્યારે હું રોડ પર નીકળતો હતો ત્યારે તમને એક શેઠ તમારા પાસે ઊભા હતા, તમને બેયને મારતા હતા. પણ કાકા, એ શેઠ કોણ હતા ને શું કામ અમને મારતા? પણ મને નથી ખબર, પણ એટલું ખબર છે કે એ શેઠ તમને મારતા હતા ને એમ ધમકી દેતા હતા કે ખબરદાર, આજ પછી તમે કોઈ દી મારા ઘર પાસે આવ્યા છે તો, મારા ઘર સામું જોયે છે તો મારી નાખી બેયને. અને એક એટલે કે લગભગ તું જ કરણ, અને તું રોતા રોતા એમ કહેતો હતો કે શેઠ અમને માફ કરો અને અમને અમારી મમ્મી પાસે મૂકી જાઓ. એનો અર્થ એ થયો કે શેઠે જ અમારું કિડનેપિંગ કર્યું હતું, એમ ને? પણ કાકા, એ શેઠ કોણ હતો? શું તમે એને ઓળખો છો? ના દીકરા, હું એ શેઠને નથી ઓળખતો. ભાઈ અર્જુન, જી મોટા ભાઈ. ભાઈ, આપણે મમ્મી પપ્પાને ગોતીને થાકી ગયા. હા, મમ્મી પપ્પાની કઈ ભાળ નથી મળતી. આપણને ખબર છે કે પપ્પાનું તો મૃત્યુ થઈ ગયું છે, પણ શું આપણને આપણી મમ્મી પણ નહીં મળે? જુઓ, આમ હિંમત ના હારો ભાઈ. મને વિશ્વાસ છે કે આપણા મમ્મી આપણને એકના એક દિવસ જરૂર મળશે. કેવી રીતે મળશે? ક્યાં મળશે આપણા મમ્મી? કેવી રીતે ગોતીશું?
નથી આપણને આપણા ઘરની ખબર, નથી આપણને આપણા ગામની ખબર, તો મમ્મીની ભાળ કેવી રીતે લઈશું? હાય હા, વહેતી નદીઓને પણ ક્યાં ખબર હોય છે કે સાગરને મળવા માટે કયા રસ્તેથી જવાનું છે? આડા અવળા રસ્તેથી ચાલીને નદી પોતાનો માર્ગ શોધી જ લે છે અને અંતે એ સાગરને મળે છે. જુઓ, સાચો પ્રેમ અને સાચી ભાવના ક્યારેય પણ પૂછી નથી પડતી. એ માણસથી માણસને મેળવી જ દે છે. મને પૂરો વિશ્વાસ છે મોટા ભાઈ, આપણા મમ્મી આપણને એકના એક દિવસ જરૂરથી મળી જશે. સારું ભાઈ, તું જેમ કહે છે ને એમ થાય તો સારું. પણ ચાલ, હવે મારે ફેક્ટરીએ જવું પડશે, કારણ કે આમ બેઠા બેઠા થોડી ચાલશે. આપણે એટલા માટે કમાવું તો પડશે જ. હા મોટા ભાઈ, તમારી વાત સાચી છે. હું પણ અત્યારમાં બહાર જઈને કઈ નોકરી શોધું છું, અને નોકરી મળી જાય ને એટલે આપણું ગાડું ચાલ્યા કરે. સારું ભાઈ, તું તારું ધ્યાન રાખજે, અને બહાર જા ને તો ઘરની ચાવી લઈને જજે. હા મોટા ભાઈ. સારું, ત્યારે રાતે મળે. હા. માં, હું પણ આ કૃષ્ણની જેમ તારા ખોળામાં માથું રાખવા માંગુ છું. હું પણ તને વાલ કરવા માંગુ છું. માં, મારી માં તું ક્યાં છે? એ હાલતમાં છે, શું કરે છે શું નહીં મને કઈ નથી ખબર. માં, પણ તું ચિંતા નહીં કરતી માં. મેં બંને ભાઈઓ બહુ જલ્દી બાળ મેળવી લઈશું. મેં બહુ જલ્દી તારી પાસે આવીશું. માં, તારી પાસે આવીશું. હા કાકા, એક ખાંડ વગરની મોળી ચા આપો ને. કાકા, એક કડક મીઠી ચા સ્પેશિયલ બનાવજો મારા માટે. કાકા, ઓર્ડર પહેલા મેં આપ્યો છે, તો પેલી ચા મારી બનવી જોઈએ. કાકા, પહેલી ચા તો મારી જ બનવી જોઈએ. કાકા, મારે કારખાને જવામાં મોડું થાય છે, પેલી ચા મારી બનાવજો. આ તારા બાપની હોટલ છે તે મારા હાથથી ઉપરવટ જઈને ઓર્ડર આપે છે? હે ભાઈ, કોણ છે તો? એ
એ કાટલો કોનો પકડ્યો આ છે? એ કોનો કાટલો પકડ્યો? રોજી મને ઓળખતો નથી. આ ખાલી ને કોઈ પહેલી વાર થપ્પડ મારી છે. તને ખબર નથી જવાન, જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ને ત્યારે મને મારા માસ્તરે થપ્પડ મારી હતી તો મેં એનો હાથ કાપી નાખ્યો હતો. તો વિચાર કર કે હું તારી કેવી હાલત કરીશ. બોલ, કોણ છે તું અને તારું નામ શું છે? તું એ જ છે ને જેને નાનપણમાં બે બાળકોને કિડનેપ કરી અને રસ્તા પર રજળતા કરી દીધા હતા? એ તું જાણવા વાળો કોણ છે? હે? એ બધું છે ને તારે નથી જાણવાનું. તું માત્ર ને માત્ર એટલું કે તું છે કોણ. બોલ, નહીતર તને મારીને તારા હાડકા ભાંગી નાખીશ. તારે જાણવું છે ને કે હું કોણ છું અને શું કરું છું તો સાંભળ. હે? સાલા ભાગીને જાય છે ક્યાં? આ વખતે ભલે ગયો, બીજી વાર મને મળ્યો છે ને તારા હાડકા ભાંગી નાખીશ. એલા દીકરા, અરે બેટા ચા તો પીતો જા. નથી પીવી કાકા. એ દાંતણ લઈ લો, દાંતણ તાજા તાજા દાંતણ 10 ના 4 દાંતણ છે. એ દાંતણ લઈ લ્યો, દાંતણ તાજા તાજા દાંતણ. આંધળી ના ફાળતું ન, હમણાં તારી ડોહીને ઉડાડી દે. હાય હાય, દાંતણ વાળી બાકી શું ગુસ્સો કરે છે તું? અને આ ગુસ્સામાં તો તું વધારે રૂપાળી લાગે. મોઢું સંભાળીને વાત કરજે ને હાલતીન થા અહીંયાથી, નહીં તો દયે કવડા હાથની. એ હાલતીનો ક્યાંથી થાય? મારે તો દાંતણ લેવા છે. આ દાંતણનો શું ભાવ રાખ્યો છે? અરે પણ તું આમ હકળાય છે શાની? સાચે જ મારે દાંતણ જ લેવા છે. લાવ. નથી વેસવા મારતા ને દાંતણ થા અહીંયા. અરે છોડ, એ બધો ગુસ્સો છોડ અને શાંત થઈ જા. આપણે બંને આગળ ચા પીવા જઈએ. ચાલ. હવે મારે ચા બા નથી પીવી. એક તો હવાનું એક દાંતણ નથી વેસાણો. જાવા દે, મને કામ છે. અરે પણ જો તારે ચા નથી પીવી ને, છોડ એ બધી ચાની વાત. તું એક કામ કર, અહીંયા મારી સાથે 2 મિનિટ તો બેસ. ચાલ. અરે ચાલ ને, હવે વિચારે છે શું? ચાલ બેસ અહીંયા. આશા, સાચું કહું ને, તું બહુ મહેનત કરે છે. આખો દિવસ રસ્તા પર ઊભા રહીને દાંતણ વેચે છે અને વળી પાછી સાંજે તું હરકા ઘરના કામ કરવા જાય છે. તો હું કરું? કામ તો કરવું જ પડે ને, નહીં તો ખાવું હું. પણ એમ છતાંય તું બહુ વધારે પડતું કામ કરે છે. આ દિવસમાં છે ને 12 કલાક કામ કરવાનું હોય અને તું છે કે 12 કલાક કામમાં જ કાઢી નાખે છે. તો હું કરું અર્જુન? તને ખબર છે ને, ઘરમાં મારી બા બીમાર છે. એમની દવાનો ખર્ચો એટલો થાય છે, એટલે મારે દિવસ રાત મહેનત કરવી પડે એમ જ છે. તારી વાત તો સાચી છે, પણ આષાઢી, હું તને એમ કહું છું કે હું પણ સાવ બેકાર છું, રખડું છું. એના કરતા એ મારા લાયક કામ હોય તો શોધી દે ને. તું મારા શેઠને ઘરે કામ કરીશ? નહીં હો, હું તારા શેઠને ત્યાં ઓલો રામુ કરે છે ને એવું કામ નહીં કરું. એવું કામ ન. અમારા શેઠ છે ને, એને 2 ફેક્ટરી છે. એમાં એમને ચપરાસીની જરૂર છે. હા, ઓફિસની જે ફાઇલો હોય ને એને લઈ આવવાની, મૂકી આવવાની, અને ક્યારેક જરૂર પડે ને તો કુરિયર કરી આવવાનું. આવું બધું કાગળિયાનું જ કામ છે. હા તો કામ તો કરી શકું, પણ પગાર શું આપશે શેઠ? હવે
ઈ તો મારે શેઠને પૂછવું પડે. તું મળી લે ને પછી પૂછ લે શેઠને. તો પછી એક કામ કરીએ, હાલ આપણે જઈએ અત્યારે. હાલ હવે અત્યારમાં નહીં, હજુ તો 9 વાગ્યા છે. 11 વાગે હું નોકરીએ જાઉં ને ત્યારે મારે ફેરવા આવશે. તો શું, આ તો દાંતણ વેચીને ફરી પાછી નોકરીએ જાય ત્યાં સુધી મારે તારી રાહ જોઈને બેસવાનું? હાથી બેહવું પડે, ગરજ તારે છે, મારે નહીં. એમ જો રે ખરેખર ગજબની છોકરી છે યાર. આ હડકાઈ કૂતરીની જેમ બસ નાની નાની વાતમાં પડકા જ ભરે છે. અચ્છા, કોણ છે આ છોકરો? શું કામ લાવી? શેઠ, આનું નામ અર્જુન છે. એને નોકરીની જરૂર છે. તમે કહેતા હતા ને તમારે ફેક્ટરી આ ચપરાસીની જરૂર છે, એટલે હું અહીં લઈ આવી છું. અચ્છા એમ છે ને. આવ છોકરા, બેસ. હું કામ કરું. તો ક્યાં નોકરી કરતો હતો પેલા? જી 2 મહિના પહેલા હું સ્ટીલના કારખાનામાં કામ કરતો હતો. ત્યાં કઈ આડાવડા લોચા લપાજા કરીને શેઠે ના પડી દીધી એવું તો કઈ નથી ને? અરે ના ના, એવું કઈ નથી. આ તો સ્ટીલની એ જે ફેક્ટરી ચાલતી હતી ને એ બંધ કરવી પડી હતી, એટલે મારે કામ છોડવું પડ્યું. હા હા, તો વાંધો નહીં. બાકી લોચા લપાજા વાળા માણસ આપણે નો હાલે હો. દાજ તો એવી ચડે છે ને, આળાને આયા ને આયા ખખેડી નાખ. એની જાતને સમજે છે હું. હા તો છોકરા, તને ચપરાસીની નોકરી તો ફાવશે ને? અરે શેઠ, એવું કોઈ કામ જ નથી કે જે મને ન ફાવે. તમે જે કોઈ પણ કામ ચીનશો ને એ હું કરી લઈશ. હા એ તો બરાબર છે, પણ પગાર કેટલો લઈશ? ઠીક, પણ તમે પગાર શું આપશો એ તમે જ કહો ને. જો છોકરા, તારી પેલા જે માણસ મારી પાસે કામ કરતો હતો ને એને હું 8000 રૂપિયા આપતો હતો. ના શેઠ ના, આ 8000 રૂપિયામાં હું કામ નહીં કરું. હું 10000 રૂપિયા લઈશ. પેલા છોકરા એટલા બધા ન હોય, 8000 બરાબર છે. શેઠ, આ દૂધનો અને છાશનો ભાવ એક ન રાખો, બંનેમાં ફરક હોય છે. અને વાત રહી કામની, મારું કામ બીજા કરતા અલગ છે. એ તો તમે કામ જોશો એટલે ખ્યાલ આવી જ જશે. શેઠ, હવે કામ પર રાખી લ્યો ને આને. હાસે ને તમાર બહુ કામનો માણસ છે, જરૂર પડે ને ત્યારે તમાર બોડીગાર્ડ બની જાહે. સારું સારું આશી, હવે તું કહેશો ને તો રાખી લીધો. પણ આ છોકરા કામમાં કોઈ લોચા લબાચા ન કરતો, નહીતર હારાવાટ નહીં રે. નહીં નહીં, એવું કઈ નહીં થાય છે. તો વાંધો નહીં. લે આ કવર, પાગલ 4 રસ્તા ઉપર ગેલેક્સી કુરિયરની ઓફિસ છે, ત્યાં જઈને આને કુરિયર કરાઈ આય. આજથી કર કામની શરૂઆત. ઠીક છે શેઠ, હું હમણાં જ આ કુરિયર કરીને આવું છું. હા જા. માણેકલાલ શેઠ. મોટા ભાઈ, મારે તમને ગુડ ન્યૂઝ આપવાના છે. શું ગુડ ન્યૂઝ? શું છે ગુડ ન્યૂઝ? અરે મોટા ભાઈ, મને નોકરી મળી ગઈ છે. સારું સારું થયું કે તને નોકરી મળી ગઈ. મોટા ભાઈ, એ પણ જેવી તેવી નહીં. હા, મણીલાલ શેઠ છે ને, એમને ત્યાં ચપરાસીની નોકરી મળી છે. એ બધી વાત છોડો ને મોટા ભાઈ, પણ શું થયું છે? આ તમારો ચહેરો કેમ આમ ઉતરેલો લાગે છે? કોઈ વાત છે? અર્જુન,
હા આજે સવારે હું કાકાની ચા પીવા માટે એના ધાબે ગયો હતો. ત્યાં એક કાલી નામનો માણસ એ પણ ચા પીવા આવ્યો હતો. વાતને લઈને અમારા બંને વચ્ચે ઝઘડો થયો અને મારામારી પણ થઈ. શું વાત કરો છો મોટા ભાઈ? આ માણસે તમારા ઉપર હાથ ઉપાડ્યો, તમારા ઉપર? અરે ચાલો ને અત્યારે જઈને ખોખલો કરી નાખીએ સાલાને. અરે અર્જુન, શાંતિ રાખ. એટલે ઉતાવળો ના બન અને તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મેં એ માણસને બરાબરનો પાઠ ભણાવ્યો છે. પણ હું તને શું કહું છું કે જ્યારે હું એને મારતો હતો ને ત્યારે મેં એના હાથમાં એક ટેટુ જોયું. એ ટેટુ એ જ હતું જ્યારે નાનપણમાં જે કિડનેપરે આપણને કિડનેપ કર્યા હતા ને એના હાથમાં જે ટેટુ હતું ને સેમ ટુ સેમ એ જ ટેટુ આ વ્યક્તિના હાથમાં હતું. શું વાત કરો છો મોટા ભાઈ? એનો મતલબ એ થયો કે એ જ વ્યક્તિ એક કિડનેપર હતો કે જેણે આપણને નાનપણમાં કિડનેપ કર્યા. આપણા મા બાપ થી આપણને અલગ કર્યા. ભાઈ આપણે અત્યારે જઈને એને શોધીએ અને એને પકડીને એને પૂછીએ કે આપણા મા બાપ કોણ હતા. જો એ સાલો જવાબ ના આપે ને તો મરીને અધમો કરી નાખીશું. હવે નહીં છોડવું એ સાલાને. આ તારા અંદર જેટલી બદલાની આગ છે ને એના કરતા 100 ગણી મારા અંદર છે. અત્યારે છે ને અત્યારે આપણે કઈ નથી કરવું. કાલ સવાર પડવા દે, આપણે લોકો એને ગોતીશું અને આ શું છે અને આપણા મમ્મી પપ્પા ક્યાં છે ને હાલ તો આપણે મેળવીને જ રહીશું. હવે માત્ર હું એટલી જ વારમાં છું કે સવારનો સૂરજ ક્યારે ઉગે. બેસી જા. સુધીરા, કેવી હાલત થઈ ગઈ છે મારી. અન્નો કોળિયો ગળા હેઠે નથી ઉતરતો. એક ટકનું ખાઈને આ પેટની આગને તો ઠારી લઉં છું, પણ આ કાળજામાં જે આગ લાગી છે ને કેવી રીતે ઠાર? તમે મને એકલી મૂકીને વયા ગયા. મારા 2 છોકરા મારી પાસે નથી. કેવી રીતે જીવો? આ જિંદગી મને બોજ લાગે. સુધીર, તમે એક કામ કરો, આપણા 2 છોકરાઓને ગોતીને મારી પાસે મોકલો. એના વગર નથી જીવાતું મારાથી, નથી જીવાતું. સુધીર, તમે ક્યાં છો? કઈ હાલતમાં છો સુધીર?
ભાઈ તે કાલીને જોયું? હા ભાઈ. આગળ પૂછીએ. જી કાકા, તમે પેલો ગુંડો કાલી છે એને જોયો? હા, આમ જાતા જોઈએ ભાઈ. આ બાજુ ચાલો. કાલી કાલી જીવતા નહીં મૂકું. પકડ. મારો નહીં, હું કહું છું બધું. મારો નહીં, બધું કહું, બધું. બોલ કાલી, એ જ અમારું કિડનેપિંગ કર્યું હતું ને? એ જ અમને અમારા માવતરથી અલગા કર્યા હતા ને? બોલ. હા, કહું છું. હા, મેં તમારા બાપનું ખૂન કર્યું છે અને તમારા બે ભાઈનું કિડનેપ કરીને તમારી માથી તમને અલગા કર્યા છે. બતાવ. આ બધું મણીલાલ શેઠના કહેવાથી કર્યું હતું. એને તમારા બાપની સોપારી મને આપી હતી. મણીલાલ? કયા મણીલાલ? સંગીતા કન્સ્ટ્રક્શન વાળા મણીલાલ? હા, એના કહેવાથી મેં આ બધું કર્યું. કાલી, મને બતાવ કે આખો મામલો શું છે? આ મણીલાલ કોણ છે ને મારા પપ્પાની સોપારી એને તને શું કામ આપી હતી? બોલ. તમારા પપ્પા એક હોશિયાર આર્કિટેક્ટ હતા અને એક સફળ કન્સ્ટ્રક્શન મેનેજર. અરે શું કરો છો મારા દીકરાઓ? અહીંયા આવો, બેસો. અહીંયા બેસી જા. શું કરતા હતા આજે? ભણવા ગયા હતા? અચ્છા બેટા, તારા મમ્મી ક્યાં છે? અંદર છે? શારદા, શારદા, આજે હું બહુ જ ખુશ છું. કેમ? આપણે જે બિઝનેસ શરૂ કર્યો છે ને એમાં મને આજે ડબલ નફો થયો છે. અને બીજી વાત, આજે મુંબઈની પાર્ટી સાથે વાત ચાલે છે ને એની સાથે ડીલ પણ પાકી થઈ ગઈ છે. અરે વાહ, આ તો ખૂબ જ ખુશીના સમાચાર આપ્યા. આ જે પણ કઈ છે ને એ આપણા બંને દીકરાના નસીબનું છે. તારી વાત ખરી છે. એટલે આજે આ ખુશીના મોકા પર આપણે ફરવા જવાનું છે. ફરવા? હા, ફરવા જવું છે એટલે તું બેવ છોકરાને તૈયાર કરી દે. આપણે ફટાફટ નીકળવાનું છે. જાવું છે ને? હા. તારે? ઠીક છે, તમે ફ્રેશ થઈ જાઓ, હું આ બંનેને તૈયાર કરું. હા, ચા બેટા, તૈયાર થઈ જાઓ. અને આના જ કારણે મણીલાલ શેઠનો બધો બિઝનેસ ચોપટ થઈ ગયો. અને એનું કારણ તમારા પપ્પા હતા. એટલે એણે એના રસ્તાનો કાંટો એટલે કે તમારા પપ્પાને મારી નાખવાની સોપારી મને આપી હતી. તારા બધા કપડા નાખી દીધા છે અને તારા હો ને પછી આપણે ફરીને આવીએ ને પછી પપ્પા નોકરી ઉપર જશે ને તમારા લોકોને ક્યાં જવાનું? સ્કૂલે. તાલી વાળી દેવો. હજી કેટલી વાર છે તમારે? હા, અમને ફરવા જવાનું કીધું ને તો અમે તૈયાર થઈ ગયા. બહુ વાર લાગે તારા પપ્પાને.
અલા સુધીર ક્યાં છે? કોણ છો તમે લોકો? અને આમ પૂછ્યા વગરના કેમ ઘરમાં ઘૂસી ગયા છો? સુધીર ક્યાં છે કીધું ને? બોલાવે ને. નીચે કરો, હું બોલાવું છું. નીચે કરો ભાઈ. સુધીર, સુધીર બહાર આવો. સુધીર બહાર આવો. મણીલાલ, તું અહીંયા? હા સુધીર, બહુ ઉડે છે કા હવામાં. મણીલાલ, તું અહીંયા મારા ઘરમાં? તારે જે કઈ પણ કામ હોય ને મારી ઓફિસ પર મળજે. હવે ઓફિસે મળવાના ટાઈમ ગયા. સુધીર, પણ આ કોણ છે? આ શું છે આ બધું? આ તો કોને લઈને અહીં આવ્યો છે? ભાઈ આ વાર્તાલાપ બંધ કરીને કામ બતાવીએ. દાડ. એ મણીલાલ, તમે શું કર્યું? છોકરાઓને ઉપાડ. અરે છોડો મારા છોકરાઓને. છોડો. ચાલ, લઈ જા. છોડો મારા છોકરા. લઈ જા. ભાઈ, છોડો મારા છોકરા. છોડો મારા છોકરાઓને છોડો. ભાઈ, સાંભળો મારી વાત. ખોલો. નો ખુલે. તમે આંખો ખોલો. આ બધું શું થઈ ગયું? આંખો ખોલો. શું વાત કરે છે તું? મારા પપ્પાને મારી નાખ્યા? મારા પપ્પાને મારી નાખીને અમને બંને ભાઈઓને લઈને શું કામ ભાગી ગયો હતો તું? જવાબ આપ. મણીલાલને ડર હતો કે મોટા થઈને તમે એના બાપનું વેર લેશો, એટલે એણે તમને બંને ભાઈઓને મારી નાખવાની સુપારી મને આપી હતી. પણ એ સમયે તમે બંને બહુ નાના હતા, એટલે તમારી હત્યા કરતા મારો જીવ ના ચાલ્યો અને હું તમને બંને ભાઈઓને રસ્તા વચ્ચે મૂકીને જ જતો રહ્યો. કાલી, તારો આભાર કે તે અમને બંને ભાઈઓને જીવતા છોડી દીધા. પણ અમને લોકોને એ તો કે અમારા મા બાપ કોણ હતા ને એ લોકો રહેતા ક્યાં હતા? તમે લોકો સુરતના રહેવાસી છો. મારા પપ્પાને માર્યા પછી પરિવાર હું ક્યારેય સુરત નથી ગયો. તમને બંને ભાઈઓને તો મેં રસ્તા વચ્ચે મૂકી દીધા હતા અને મણીલાલ શેઠે ફરી ક્યારે મને સુરતનું કોઈ કામ આપ્યું નથી. એટલે અત્યારે તારા મમ્મી ક્યાં છે એની મને કોઈ ખબર નથી. મોટા ભાઈ, આ કાલીને જવા દો. હવે પછીનો રસ્તો હું જ ગોતી લઈશ. કારણ કે જે મણીલાલ શેઠનું એ નામ લઈ રહ્યો છે ને, એ મણીલાલ શેઠના ઘરે જ હું નોકરી કરી રહ્યો છું. હા, આવી ગયો તું. આ શેઠ ક્યારે તારી રાહ જોવે છે. હા, હવે હું જાઉં જ છું. પણ જો આશા, તારે મારું એક કામ કરવાનું છે. કામ? શું કામ? જો આશા, તે વર્ષો પહેલા આપણા શેઠે એક માણસનું ખૂન કરાવી નાખ્યું હતું અને ખૂન કરાવીને એના 2 બાળકોનું કિડનેપિંગ પણ કરાવી નાખ્યું હતું. શેઠે ખૂન કરાવ્યું તું? જો હા, તું જે સાંભળી રહી છે ને એ વાત સાચી છે. આપણા શેઠે કોન્ટ્રાક્ટરનું ખૂન કરાવી નાખ્યું છે. સાલાએ, જો તારે છે ને આ શેઠને વાતોમાં લઈને બધી જ વાતો બહાર કઢાવવાની છે. પણ તારે આ બધી વાતો જાણીને ક્યાં જાવું છે? શું કામ છે તારે? જો આશા, આ શેઠે જે કોન્ટ્રાક્ટરનું ખૂન કરાવ્યું હતું એ બીજું કોઈ નહીં પણ મારા પપ્પા હતા. અને કિડનેપ થયેલા 2 બાળકો એ
હું અને મારો ભાઈ કરણ, અમે બંને ભાઈઓ હતા. શું શેઠે તારા બાપાનું ખૂન કરાવ્યું હતું? જો આશા, તું આ બધી વાતો છોડ. એક કામ કર, ત્યારે જઈને તું આ મણીલાલ શેઠની પાસેથી બધી વાતોને કઢાવ. બસ, બીજું કાંઈ નથી કરવાનું તારે. ઠીક છે, તો એ બાયણે ઉભો રહે, હું શેઠ પાસેથી વાત કઢાવવાની કોશિશ કરું. હા, ઉભો રહેજો. હા, જાતું. હા રવજીભાઈ, આ વખતે ખાસ ધ્યાન રાખજો. એ કોન્ટ્રાક્ટ આપણા હાથમાં જ આવવો જોઈએ અને એની પૂરી જવાબદારી તમારી છે. હો, હા, સારું, ચાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. એટલે આશા, પેલો છોકરો ક્યાં છે? હજી સુધી આવ્યો નહીં. બહુ રાહ જોવરાવી એને. શેઠ, એને છે ને મજા નથી ને, તે દવાખાને ગયો છે, હમણાં આવશે. હા હા, હવે એક ગધાડા જેવાને, એક તો ગધેડા જેવું શરીર છે ને, એને શું થઈ ગયું? અરે ખોટી ના હોય બધા. ના ના શેઠ. હા શેઠ, તમને એક વાત કહું? હા બોલ ને, શું કેવું છે? શેઠ, હા, આજકાલ માર્કેટમાં કો મહેતા કન્સ્ટ્રક્શન કરીને છે ને બહુ નામ સંભળાય છે. મને એવું લાગે છે કે આ મહેતા હે ને તમારો બિઝનેસ ચોપટ કરાવી દે. તમે હેઠા પાડી દે, હેઠા. અરે છોકરી, આવા તો કયેક મહેતા માર્કેટમાં આવ્યા અને ગયા, પણ આ મણીલાલ ને કશો ફેર ના પડે. શેઠ, હા, તમે ભલે મહેતાને હળવાશમાં લેતા હોય, પણ એને છે ને હળવાશમાં લેવા જેવો નથી. હા, માર્કેટમાં એનું નામ બનાવે અને માથું ઊંચું કરવા જાય ને એની પેલા તમારા રસ્તાનો કાંટો છે ને એને હટાઈ દો. અરે છોકરી, તું કે નો કે, હું એ જ કરવા જઈ રહ્યો છું. અરે મેં મારા માણસોને કામે પણ લગાડી દીધા છે અને થોડાક દિવસમાં તને મહેતાના ખરાબ સમાચાર પણ મળી જશે. કામે લગાડી દીધા છે એટલે જોજો હો શેઠ, આમાં તમને કાઈ ન થઈ જાય. એટલે આશા, મને કાંઈ નહીં થાય. 20 વર્ષ પેલા સુધીર ભાયાણીને મેં આ રીતે જ મરાવી નાખ્યો, પણ આજ સુધી જો અડીખમ તારી સામે ઉભો છું, કાંઈ થયું મને? કશું ના થાય. આવી ગયા? હવે ઉભો ઉભો ઠોયાની જેમ મારું મોઢું શું જોવે? કામે લાગો, કામે. સાલા હરામી, મારા ઘરમાં આવીને મારા ઉપર હાથ પડે. જીવતો મોટા ભાઈ, બહાર આવો જલ્દી. એ અર્જુન, શું છે બધું? આ કોણ છે ને શું કામ એને અહીંયા લાવ્યો છે? ભાઈ, આ એ જ વ્યક્તિ છે જેને આપણા બાપને મારીને આપણી માને આપણાથી જુદી કરી દીધી છે. વાત કરે છે આ છે વ્યક્તિ? હા, સાલા હરામી જાનવર, એ જ મારા પપ્પાનું ખૂન કર્યું છે ને, એ જ મારી માંથી મને જુદા કર્યા છે ને. હે, શું કામ મારા પપ્પાનું ખૂન કર્યું? બોલ. જવાબ આપ. કહું છું પ્લીઝ મને મૂકી દો. પેલા મને મારશો માં, બધું જ કહું છું તમને. કરણ ભાઈ અર્જુન, આજથી વર્ષો પહેલા આ શહેરમાં મારો કન્સ્ટ્રક્શનનો ધંધો ખૂબ સારો એવો ચાલતો હતો. કન્સ્ટ્રક્શનના ધંધામાં મારું બહુ મોટું નામ અને આખા એ શહેરમાં મારો ધંધો દીકતો હતો. પણ એ જ સમયે આ શહેરમાં તારા બાપની એન્ટ્રી થઈ અને મને મળતા હરેક કોન્ટ્રાક્ટ ધીરે ધીરે તારા બાપને મળવા લાગ્યા. અને એક સમય એવો આવી ગયો કે મારો ધંધો સાવ ચોપટ થઈ ગયો. અને એ પછી મેં કાલીભાઈને તારા બાપની સોપારી આપી અને મરાવી નાખ્યા. મને માફ કરી દો યાર.
મને એ જણાવો કે મારા પપ્પા કોણ હતા અને મારી માં ક્યાં રહે છે? કહું છું ભાઈ, કહું છું. તારા પપ્પા સુરતના હતા. સુરતમાં કોઝવે પાસે રહેતા હતા. અને તમારી માનું નામ શારદા હતું. મને માફ કરી દો યાર. કરણ, અર્જુન, મને માફ કરી દો. મણીલાલ છે? એક મિનિટ ઉભો રે. મોટા ભાઈ, હું આને જીવતો નહીં મૂકું. અરે હા ભાઈ, એને જીવતો તો હું પણ નહીં મૂકું, પણ અત્યારે એને જવા દે. એ તો આપણે પછી જોઈ લઈશું. અત્યારે આપણા ઘરનું એડ્રેસ મળી ગયું છે ને, આપણે એટલે આપણી માને મળીએ. કારણ કે આપણી માં વર્ષોથી આપણી વાટ જોઈને બેઠી હશે. ઠીક છે મોટા ભાઈ, આપણે એવું જ કરીએ. ચાલો. એ દાંતણ લઈ લ્યો, દાંતણ. તાજા તાજા દાંતણ. દાંતણ લઈ લ્યો, દાંતણ. એ બેન, દાંતણ લેવો. દાંતણ લઈ લ્યો, દાંતણ. દાંતણ લઈ લ્યો. ચોર છું. આજે છે ને મને ખોટી ન કરતો. આજ મારે ચાય નથી પીવી ને બેવું નથી. હા, કલાકથી દાંતણ વેચું છું, એક દાંતણ નથી વેચાણું. કેમ આશા, આજે છેલ્લી વખત મારી સાથે બેસીને તું વાત પણ નહીં કરે? છેલ્લી વાર એટલે તું શું કહેવા માંગસ? જો આશા, મારા ઘરનો અને મારા મમ્મીનો પત્તો મળી ગયો છે. એટલે અમે બંને ભાઈઓ અમે સુરત જવાના છીએ મારા મમ્મી પાસે. હવે તો તું વાત કરીશ ને? તું બે શાંતિથી આપણે વાતો કરી. અર્જુન, તું સુરત જાય પછી પાછો આવીને મને મળવા? નહીં આશા, શહેર છોડીને ગયા પછી તને મળવા પાછો નહીં આવી શકું. કારણ કે વર્ષો સુધી હું અને મારા મોટા ભાઈ મારા મમ્મીથી અળગા રહ્યા છે. માટે શહેર છોડીને ગયા પછી અમે બંને ભાઈઓ મારી માની પાસે જ રહેવાના છીએ. જો આશા, તું આમ દુઃખ ન લગાડ. મારે આ શહેર છોડીને જવું જ પડશે. કદાચ આ શહેરના અન્ન જળ મારા માટે પૂરા થઈ ગયા હશે. અર્જુન, રોજ તારી યારે મસ્તી મજાક કરતા કે પછી ઝઘડો કરતા તારી યારે લાગણી બંધાઈ ગઈ છે. તું અહીંયાથી જતો રહીને મને નહીં ગમે. પણ છોડીને જવું પડશે આશા. ભગવાને તો દરેક વ્યક્તિને મળવાનો અને જુદા પડવાનો સમય નક્કી કર્યો હોય છે. જો આશા, આપણી ઓળખાણ અહીંયાથી પૂરી થાય છે. આપણા મિત્રતાના સંબંધો અહીંયાથી પૂરા થાય છે આશા. અર્જુન, એક કામ કર ને, તારી બાને અહીં જ બોલાવી લે ને. તમે બધા આયા રહેજો. નહીં આશા, આ શહેરમાં હવે ફરી પાછો નહીં આવું. મારે મારા વતનમાં જવું છે. મારે એ ધરતીના ખોળે જવું છે કે જ્યાં મેં જન્મ લીધો હતો. જો આશા, તું આમ ઢીલી ન પડ. હું તને વચન આપું છું.
તને ફરી પાછો મળવા આવતો રહીશ. ચાલ હવે આપણે છેલ્લી વખત સાથે બેસીને ચા પીએ. ચાલ. હા. મારા દીકરા આવશે, મારા બે દીકરા આવશે, મારા બે દીકરા આવશે. કરણ ને અર્જુન બે આવશે. તમે કોણ છો? આ તમારા બેની ઓળખાણ ન પડી મને. અમે તમારા દીકરા કરણ અને અર્જુન. કરણ, અર્જુન, મારા દીકરા કરણ, અર્જુન. હવે અમે તમારા દીકરા કરણ અને અર્જુન. મારા દીકરા કરણ, અર્જુન. કરણ. હા માં, વર્ષો પહેલા તમારાથી જુદા પડી ગયા હતા ને, એ જ તમારા દીકરાઓ કરણ અને અર્જુન. કરણ, અર્જુન. મારા દીકરાઓ, તમે મને છોડીને ક્યાં જતા રહ્યા હતા? અરે હું સાવ એકલી પડી ગઈ હતી બેટા. હું તમને લોકોને ક્યાંય નહીં જવા દો બેટા, ક્યાંય નહીં જવા દો. હા મમ્મી, તમને મૂકીને અમે લોકો હવે ક્યાંય નથી જવાના. અમે લોકો જ્યારે નાના હતા ને, ત્યારે અમારા પપ્પાના ગુનેગાર જેણે એનું ખૂન કર્યું હતું, એ વ્યક્તિએ અમને કિડનેપ કરી લીધા હતા અને તમારાથી અળગા કરી દીધા હતા. મમ્મી તમે ચિંતા નહીં કરતા. હવે અમે બંને ભાઈઓ આવી ગયા છીએ ને, હવે અમે ક્યાંય નહીં જઈએ. હંમેશા તમારી સાથે જ રહીશું, તમારી સાથે. ભાઈ, પેલા પપ્પાને પગે લાગે. એક મિનિટ. તમારા પપ્પાના ફોટાને ત્યારે જ પગે લાગજો જ્યારે મારી લીધેલી પ્રતિજ્ઞા પૂરી થાય. ઠીક છે મમ્મી, અમે બંને ભાઈઓ તમને વચન આપીએ છીએ કે તમારી પ્રતિજ્ઞા પૂરી થાય ને પછી જ અમે પપ્પાને મળીશું, પછી જ એમના ફોટાના દર્શન કરીશું. બરોબર ને ભાઈ? હા ભાઈ. મારી પ્રતિજ્ઞા એ છે કે તારા બાપનું ખૂન કરનાર
એના દુશ્મનને છોડવાનો નથી. એની લાશને હું લાત મારી શરીરના ઉપર થૂકીશ ને પછી જ મારા આપના આત્માને શાંતિ મળશે. મમ્મી તમે જરાય ચિંતા નહીં કરતા. મારા બંને દીકરાઓ હજી જીવતા છે અને મારા બાપનો બદલો એ મણીલાલને મારીને જ પૂરો થશે. એ મણીલાલને તો મરવું જ પડશે. તો પછી રાહ કોની જોવો છો? અત્યારે જ જાવ અને એ મણીલાલનું કાસળ કાઢી નાખો. હા મમ્મી. ચાલ અર્જુન. એક મિનિટ મમ્મી, આશીર્વાદ આપ. જાઓ બેટા, મારો વિજય થશે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. સુધીરભાઈનો ફોન આવ્યો હતો. એને કંઈક વ્યાજના પૈસા આપવાના છે ને, તો તું એકવાર એમની જોડે વાત તો કરી લે. હા ખ્યાલ છે મમ્મી મને, પણ તમે તો જાણો છો ને કે એમની પાસેથી મેં 5 લાખ રૂપિયા ધંધો કરવા માટે લીધા હતા. હવે એ સમયે મંદી આવી અને આ રૂપિયા આપણા ધોવાઈ ગયા. હવે રૂપિયા પાછા આપવા માટે એ લોકો દબાણ કરી રહ્યા છે અને એમના ફોન નથી ઉચકી રહ્યું. બેટા, હવે એમનો સમય આપણાથી ચૂકાઈ ગયો છે, તો એ રૂપિયા માટે દબાણ તો કરવાના જ છે ને. અને આપણામાં કહેવત છે, લેનાર ધણી લાડકો હોય. કે એના સમયે રૂપિયા ન આપો તો પછી એ દબાણ કરે અને ન બોલવાના કવેણાઈ બોલે. તો એક કામ કરજે ને બેટા, આજે ઓફિસે જાય છે તો સુધીરભાઈને મળી લેજે એકવાર. હા આકાશ, આપણે પૈસા લીધા છે તો આપણી જવાબદારીમાં આવે કે આપણે એમની સાથે વાત કરી લઈએ. પૈસા થયા હોય કે ના થયા હોય, એટલીસ્ટ એકવાર વાત કરી લઈએ તો એમને પણ શાંતિ થાય. એ પણ મારે એમને જવાબ શું આપવો? તરત જ એ કહેશે કે લાવ મને મારા રૂપિયા આપી દે. જો મારી વાત સાંભળ આકાશ, તું ફોન નહીં ઉપાડે ને તો એ તને ખોટો સમજશે, ખરાબ સમજશે. અરે એને એમ થશે કે આકાશને મારા રૂપિયા પાછા નથી આપવા. સારો જવાબ એ જ છે કે તું એમને સામેથી મળી લે, સામેથી ફોન કરી લે અને વાત કરી લે. રૂપિયા જ નથી તો હું એને કેવી રીતે આપવાનું? અને આમ પણ હજી માંડ નવી નોકરીએ લાગ્યો છું. કામ પણ બરાબર હું શીખ્યો નથી, એટલે પગાર પણ મારો સાવ ઓછો છે, 15,000 રૂપિયા. હવે ચાલો હું ત્યાં જઈને વાત તો કરી લઉં, પણ તરત જ એ લોકો મારી પાસે સમય માગશે. હવે હું એમને શું કહું કે હું તમારા રૂપિયા આટલા સમયમાં આપી દઈશ? કોઈ રીતે ભેગું થાય એમ નથી મમ્મી. પણ આકાશ, વાતને આવી રીતે પૂછડું કરવાથી સારું છે કે એકવાર ક્લિયર વાત કરી લઈએ ને. હોઈ શકે કે તમારા પૈસાની રાહમાં હોય કે એમને બીજા કોઈને આપવાના હોય, એ પણ કે કટવાના હોઈ શકે ને. એક સમય આપી દે કે આટલા સમયમાં હું તમને તમારા રૂપિયા દૂધે ધોઈને પાછા આપી દઈશ, એટલે એને હૈયે હરકત થઈ જાય ભાઈ. ઠીક છે મમ્મી, હું હમણાં ઓફિસે જાઉં ને ત્યારે એમને મળતો જઈશ અને એ મને જે કંઈ પણ પૂછશે એનો જવાબ આપીને આવતો રહીશ. ઠીક છે, સાચવીને જજો. હા મમ્મી. ચાલો મમ્મી, તો હું અત્યારે નીકળું છું ઓફિસે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા તું ચિંતા નહીં કરતો, માં ભગવતી બધું સારાવાના કરી દેશે. મમ્મી, એક વાત પૂછું તમને? હા પૂછ ને બેટા. મારા લગ્નને તો હજુ વર્ષ જ થયું છે. હું આવી આ ઘરમાં એની પહેલા પૈસા લીધા હતા ને? હા બેટા, તું આ ઘરમાં લગ્ન કરીને આવી એ પહેલા મારા દીકરા આકાશે સુધીરભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા, અને એ પણ ધંધો કરવા માટે. એણે એક એવા વ્યક્તિ ઉપર ભરોસો કર્યો કે જે ભરોસાને લાયક જ નથી, અને મારા દીકરાને એ સમયે ધંધામાં ખોટ ગઈ.
પછી પૈસા તો ધીમે ધીમે કરીને અમે પાછા આપી દેત, ત્યાં તાત્કાલિક તમારા લગ્ન લેવાના થાય. એટલે સુધીરભાઈને સમયસર પૈસા ન મળતા હવે એ આકાશને પૈસા માટે દબાણ કરે છે. મમ્મી, આમ જોવા જઈએ ને તો આમાં આકાશ પણ ખોટા નથી અને સુધીરભાઈ પણ ખોટા નથી. એમને તો એમના પૈસા આપ્યા છે એટલે એમને પણ એટલી ચિંતા હોય જ ને. આપણો સમય એમને સાચવ્યો છે, આપણે પણ એમનો સમય સાચવવો જોઈએ. વાત તો તારી સાચી છે, પણ હવે બિચારો આકાશ કરીને શું કરે? અત્યારે 15,000 રૂપિયા એનો પગાર છે, એમાં એને ઘર ચલાવવાનું, આ વ્યાજ આપવાનું, એના માટે અઘરું થાય છે. પણ આ બધી વાતમાં ભગવાન એને શક્તિ આપશે, તાકાત આપશે, એટલે બધું થાળે પડી જશે. હા મમ્મી, ખોટી ચિંતા કરવાથી કંઈ નહીં થાય. તમે બેસો, હું હમણાં તમારા માટે ચા મૂકી દઉં છું. પહેલા કચરું કાઢી લઉં. હા બેટા. રાહુલ, આ પ્રફુલ્લ જાદવભાઈ કોણ છે? એ 8 લાખ રૂપિયા લઈ ગયો છે, એનું 2 મહિનાથી વ્યાજ નથી આવ્યું. જરાક તપાસ કર અને ટાઈમ ટુ ટાઈમ વ્યાજ આવે ને એવો ફોર્સ કરે એની પર. રાહુલ, હું તને કહું છું, તું મોબાઈલમાં શું પડ્યો છે? એને તું ફોન કર અને 2 મહિનાનો વ્યાજ માંગ. આમ નામ જો રહે ને તો આપણા રોટલા અભડાઈ જાય. અરે પપ્પા, તમે ચિંતા શું કામ કરો છો? કારણ કે હું કોઈ પણ વ્યક્તિને પૈસા આપું છું ને તો પુરાવા વગર નથી આપતો. એ પ્રફુલ્લની ગાડી આપણે ત્યાં જમા જ છે. કારણ કે જ્યારે પૈસા લેવા આવ્યો હતો ને ત્યારે જ મેં કીધું હતું કે તારી પાસે કોઈ પ્રોપર્ટી કે કોઈ વસ્તુ હોય ને તો આપ, નહીંતર પૈસા નહીં આપું. તો એણે મને કહ્યું કે મારી પાસે ગાડી છે, એટલે આપણે જમામાં ગાડી રાખી હતી. એટલે તમે ચિંતા ના કરો પપ્પા. ભલે ને 2 મહિના બાઉન્સ ગયા છે ને, 1 મહિનો હજુ જોઈએ. જો વ્યાજ ના આવે તો એની ગાડી પડી જ છે ને આપણી પાસે, અને એ ગાડી પૂરા 10 લાખની છે, વેચી નાખીશું. એ કામ તે સારું કર્યું બેટા, પણ એ તો બધું ઠીક છે. આ પેલો રાધાબેનનો છોકરો આકાશ આપણી પાસેથી રૂપિયા લઈ ગયો, ક્યારે આવશે? આવી ગયો. જી, નમસ્તે અંકલ. નમસ્તે, બેસ. નમસ્તે. હજુ તારી જ વાત કરું છું ત્યાં તું આવી ગયો. બોલ, શું કહેવાનું છે? મેં મારા મમ્મીને કાલે ફોન કર્યો હતો કે હું તમને આવીને મળી જાઉં. હા તો એ એટલા માટે જ આવ્યો છું. હા, તે આવ્યો છો તો સારું કર્યું, પણ ફોન મેં એટલા માટે કર્યો હતો કે મારે તારી પાસે 5 લાખ રૂપિયા લેવાના છે, અને આજે 1 વર્ષ થઈ ગયું છે. નથી તું મને મળવા આવતો કે નથી વ્યાજ આપવા આવતો, એટલે તારે કરવાનું છે શું? ઈ કે જુઓ કાકા, મેં તમારી પાસેથી રૂપિયા એટલા માટે લીધા હતા કે હું એક ધંધો શરૂ કરવા માંગતો હતો. નાનકડું એવું મારું સ્ટાર્ટઅપ બનવાનું જ હતું, પણ આ મંદી આવી ગઈ અને મેં જે રૂપિયા રોક્યા હતા એ રૂપિયા પૂરા થઈ ગયા. મારી પાસે અત્યારે આવકનું કોઈ સાધન નથી. હું નાની અમથી નોકરી કરી રહ્યો છું, પણ હું તમને ખાતરી આપું છું કે મારા બધા જ રૂપિયા હું તમને ચૂકવી દઈશ. જો ભાઈ, તું એમ કહો છો કે હમણાં મંદી આવી ગઈ, તો આ તેજી મંદી આવું બધું તો આવતું જ રહેવાનું છે. તો શું મારા રૂપિયા જાતા કરી દેવાના? એક વાત સાંભળી લે, મને મારા રૂપિયા ટાઈમસર જોઈશે. તું ગલા તલા કરશે ને એમ હું નીચે લઈ લઉં. જો હું સમજી શકું છું કે તમારા રૂપિયા તમે લોકો જાતા ના જ કરી શકો, પણ મારી પણ પરિસ્થિતિ સમજો ને. અત્યારે મારી પાસે કંઈ નથી, સાવ સામાન્ય ઘરમાં રહું છું અને ભાડું પણ માંડ માંડ ભરી શકું છું. આ બધું છે ને મારા ભાઈ, અમારે ના જોવાનું હોય. તમે લોકો જ્યારે પૈસા લેવા આવો ને ત્યારે તો બહુ વચનો આપો છો ને કે તમે ચિંતા ના કરતા, અમે વર્ષ માટે લઈ જઈએ છીએ, પણ 6 મહિનામાં તો તમારા પૈસા અમે તમને પાછા આપી દઈશું. જો ભાઈ, તમને ખબર જ હોય કે ગમે તે ધંધા ચાલુ કરો ને તો એમાં નુકસાની તો આવવાની જ છે, પણ આ બધું અમારે ના જોવાનું હોય ને. અમારે પણ પૈસા જોતા હોય ને, ભલે વ્યાજનો ધંધો કરીએ છીએ પણ ચોખ્ખો ધંધો કરીએ છીએ. જો
બીજું તો તમને શું કહેવાનું, પણ ત્યારે મારી પાસે કંઈ નથી. બોલો, તમે કહેતા હોય તો મારો જીવ આપી દઉં, એ જ છે મારી પાસે. ના ના ભાઈ, તો ના, જીવ નથી જોતો. આ જીવ આપી દઈશ તો મારા પૈસા થોડી આવી જશે. પૈસા જોઈએ મારે. એની માટે તારે જે કરવું પડે ને તે કરજે. અને જો તારી માટે એક ઓફર છે. જો તારી પાસે પૈસા ના હોય ને તો આપણી જાણમાં એક ડોક્ટર તો છે જ. તો તારાથી પૈસાનું એડજસ્ટ ના થાય ને તો તૈયાર થઈ જશે. તારી કિડની કાઢી લઈશું આપણે. એટલે તું પણ છૂટો અને અમે પણ છૂટા. એ હવે કડક ઉઘરાણી ના કરો ને, મારી પરિસ્થિતિ સમજવાની કોશિશ કરો. મારી પાસે નથી રૂપિયા, એટલા માટે તો હું તમને આવીને વિનંતી કરી રહ્યો છું. નકર તો જો મારે પણ બીજાની જેમ કરવું હોત તો ભાગી ન ગયો હોત. પણ નહીં, હું એવો માણસ નથી. હું ઈમાનદારીથી તમારા રૂપિયા પાછા આપી દઈશ. તો ભાઈ બસ રાહુલ, છોડી દે. થોડોક ટાઢો પડ. આ છોકરો ભલો માણસ લાગે છે મને. તું થોડીક શાંતિ રાખ. જો ભાઈ, તું કહેતો હોય ને તો હું તારા બોલ ઉપર રૂપિયા થોભી જા, પણ મને તો વાયદો આપ, તું મને ક્યારે રૂપિયા આપીશ? જો તો તમને એટલું જ કહી શકું છું કે મને થોડો સમય આપો. થોડા સમયમાં હું ગમે તેમ કરીને તમારા રૂપિયા પાછા આપી દઈશ. ઠીક છે, તને હું થોડોક સમય આપું, પણ યાદ રાખજે, થોડા સમયમાં એટલે કે તારાથી જેટલી સગવડ થાય ને એટલી વહેલી તકે મને આપી જજે. પછી મને નહીં કહેતો. ભલે શેઠ ભલે, તમે મને થોડો ઘણો સમય આપ્યો છે ને, આમાં તમારા રૂપિયાની વ્યવસ્થા હું કરી દઈશ. ચાલો ત્યારે હું રજા લઉં. ઠીક છે, પણ જેમ બને એમ વહેલા. હા. શું જરૂર હતી આને સમય આપવાની? આવા લોકોને છે ને બહુ માથે ના ચડાવવાના હોય. આ લોકો પાસે દાદાગીરી કરીને છે ને ઉઘરાણી પતાવવાની હોય. બેટા, તું થોડુંક ધીરજથી કામ લે. તને ખબર છે, આપણે જેની પાસે રૂપિયા લેવાના હોય ને એની પાસે ઠંડા દિમાગથી કામ લેવાય તો રૂપિયા જલ્દી પતે. આવી રીતે ગરમ થવાથી રૂપિયા પતતા નથી, ઉલટાના રૂપિયા ડૂબે છે. ઠીક છે, અત્યારે ઓફિસનું કામ હોય પતાવ. ત્યાં પણ બધો હિસાબ છે, એ વિશે કરતા બધો જોઈ લેજે. તમને મેં કેટલી વાર કીધું છે કે આવા લોકોને છે ને પૈસા આપવાનું બંધ કરો, પણ માનતા જ નથી. ભોગવો હવે તમે. એક વાત સાંભળી લે, મને મારા રૂપિયા ટાઈમસર જોઈશે. તું ગલા તલા કરશે ને એમ હું નીચે લઈ લઉં. આ બધું છે મારા ભાઈ, મારે ના જોવાનું હોય. તમે લોકો જ્યારે પૈસા લેવા આવો ને ત્યારે તો બહુ વચનો આપો છો ને કે તમે ચિંતા ના કરતા, અમે વર્ષ માટે લઈ જઈએ છીએ, પણ 6 મહિનામાં તો તમારા પૈસા અમે તમને પાછા આપી દઈશું. અને જો તારી માટે ઓફર છે. જો તારી પાસે પૈસા ના હોય ને તો આપણી જાણમાં એક ડોક્ટર તો છે જ. તો તારાથી પૈસાનું એડજસ્ટ ના થાય ને તો તૈયાર થઈ જશે. તારી કિડની કાઢી લઈશું આપણે. એટલે તું પણ છૂટો અને અમે પણ છૂટા. થોડા સમયમાં એટલે કે તારાથી જેટલી સગવડ થાય ને એટલી વહેલી તકે મને આપી જજે. પછી મને નહીં કહેતો. હવે હું શું કરીશ? આ લોકો મારી પાસે કડક ઉઘરાણી કરી રહ્યા છે, મને ધમકી આપે છે. ક્યાંથી લાવીશું આટલા બધા રૂપિયા? મને તો એમ હતું કે મારો ધંધો શરૂ થતાની સાથે બહુ સારો ચાલશે. બધા જ રૂપિયા ધીમે ધીમે કરીને આ લોકોને ચૂકવી દઈશ. પણ હવે મારી પાસે કોઈ રસ્તો નથી. સામાન્ય એવી નાનકડી નોકરી કરી રહ્યો છું. સાવ ટૂંકો પગાર છે મારો. ઘરમાં કંઈ પણ બચત નથી થતી, તો પછી રૂપિયા કેવી રીતે ચૂકવી શકીશ?
એ ભગવાન, હવે તો તું જ આધાર છે મારો. તું જ કંઈક કર, કંઈક રસ્તો બતાવ મને કે હું શું કરું. ચા. રાહુલ, પેલા આકાશભાઈ હમણાં આવેલા હતા. કોણ આકાશ? રાધીબેનના છોકરો. કઈ મગજમારી ચાલે છે તમારે? મગજમારી તો અમારે નથી કરવી, પણ પૈસાને લઈને ચાલે છે. પણ કોઈની પાસેથી પૈસા લેવાના હોય તો તમે શાંતિથી પણ કહી શકો ને. આટલું બધું એને ધમકાવવાની શું જરૂર હતી? જો કોઈની પાસેથી પૈસા લેવા હોય ને તો એને થોડોક દાબમાં રાખવો પડે, કારણ કે બાપાભાઈ કરીને પૈસા તો ના જ મળે. સમજી? તો પણ એ માણસની થોડી મજબૂરી હોય ને, એ પણ સમજવું જોઈએ ને આપણે. જો વ્યક્તિની મજબૂરી આવે ને ત્યારે જે વ્યાજે પૈસા લેતો હોય છે, અને આપણું કામ છે પૈસા આપવાનું. અને જો બધા વ્યક્તિની મજબૂરી જોયા કરશું ને તો એક દિવસ હાથમાં કટોરો લઈને આપણે મજબૂર થઈ જશું ભીખ માંગવા માટે. સમજી? આ બધો છે ને મારો બિઝનેસ છે. આમાં તારે વચ્ચે પડવાની કે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. તું જે કામ કરતી હોય ને એ કર્યા. આ તો ખાલી મને એવું લાગ્યું કે તમને કેવું જોઈએ, એટલા માટે મેં કહ્યું કે તમે આવી રીતના કોઈને દાબ ધમકીથી ના એની પાસેથી પૈસા લેવાય. બાકી તો મારે શું, તમે જાણો ને તમારો ધંધો જાણે. પત્યું તારો. અત્યારે છે ને તારો લેક્ચર સાંભળવાનો મારો મૂડ જરા પણ નથી. શાંતિથી મારું કામ કરતો હતો ને, મને મારું કામ કરવા દે, અને તું તારું કામ કર જા. મને સમજાવવા નીકળી છે. સમયસર જમવાનું થઈ જવું જોઈએ. મમ્મી કોઈ છે ઘરમાં કે? આવી ગયો બેટા. હું તારી માટે પાણી લઈ. નહીં મમ્મી, પાણી નથી પીવું. બેટા, તું સુધીરભાઈને મળવા ગયો હતો કે નહીં? હા, ગયો હતો એમને મળવા માટે. મળ્યા? કઈ વાતચીત થઈ તારે એની સાથે? હા મમ્મી, મેં એમને મળીને બે હાથ છોડીને એમની માફી માંગી લીધી છે, અને કહ્યું છે કે મને થોડો ઘણો સમય આપો, તમારા પૈસા હું ગમે એમ કરીને પાછા આપી દઈશ. તો તું શું કીધું એમણે? માની ગયા ને? હા મમ્મી, સુધીર કાકા તો સારા માણસ છે, એ તરત જ માની ગયા. પણ વાત થતી હતી ત્યારે એમનો દીકરો રોહન ત્યાં હાજર હતો. પછી શું થયું? મમ્મી, રોહને કહેવાનું ન કહેવાનું ઘણું કહ્યું છે મને, ને મને તો એનો સ્વભાવ બહુ આકરો લાગ્યો છે. એ ગમે એમ કરીને પૈસાનો ધણી છે બસ. એ કહેતો હતો કે તારે જે કરવું હોય તે કર, પણ મને મારા રૂપિયા આપી દે. બેટા, આટલા બધા રૂપિયા આટલા સમયમાં ક્યાંથી લાવીશ તું? મમ્મી, મને પણ આ જ વાત નથી સમજાઈ રહી કે હવે હું શું કરીશ. જુઓ, મારા
લગ્ન થયા છે ને તો થોડા ઘણા ઘરેણા પડ્યા છે. એ ઘરેણા વેચીને આપણે 1.5 લાખ રૂપિયાની સગવડતા કરી નાખી. પછી ફરી પાછું ઘરેણું કરી નાખીશું. પણ 1.5 લાખ રૂપિયા એને આપી દઉં ને તો ચિંતા હળવી થઈ જાય મમ્મી. બેટા આ વહુના દાગીના આમ આપી દેવાય સારું નહીં લાગે ને? હા મમ્મી, સારું તો નહીં લાગે, પણ આ મુસીબતમાંથી છૂટવું પણ એટલું જ જરૂરી છે. જો આટલા રૂપિયા હું એને આપી દઈશ ને તો બીજા રૂપિયા માટે થોડો ઘણો સમય પણ મળી જશે આપણને. મને તો કઈ સમજ નથી પડતી બેટા કે દાગીના વેચવા કે પછી સુધીરભાઈને શું જવાબ આપવો, અને ઉપરથી પાછો એનો દીકરો આ મને લાગે છે કે તું કહે છે એ વાત સાચી છે. આપણે દાગીના આપીને એના રૂપિયા તો આપી દઈએ જેટલા થાય એટલા. હા મમ્મી, આવું જ કરવું પડશે કંઈ. હું માહીને સમજાવું છું કે એ જે એના ઘરેણા છે એ ઘરેણા મને આપી દે. પણ હું એમ કહું છું કે આપણે એની પાસેથી 5 લાખ રૂપિયા લીધા છે, અને કદાચ માહી માની જાય તો એ દાગીનાના 1.5 લાખ રૂપિયા જેવું આવે એમ છે. તો એકવાર સુધીર કાકા માની જશે, પણ આ એનો છોકરો થોડો માનશે. મમ્મી, જો સુધીર કાકા માની જશે ને તો એ તરત જ એના દીકરાને મનાવી લેશે. અને એ રોહન એના પપ્પાની બધી વાતો માને છે. મેં જોયું હતું કે એ મારી ઉપર દબાણ કરી રહ્યો હતો ને, ત્યારે એના પપ્પાએ એને સમજાવ્યો હતો કે મને થોડો સમય આપે. અને એમને તો મારા ઉપર વિશ્વાસ પણ છે કે આપણે એના રૂપિયાનું ખોટું નહીં કરીએ. એટલે આ કરશું ને તો મમ્મી જરૂર આપણને ચોક્કસ સમય મળી જશે. ઠીક છે બેટા, તું પેલા માહીને મનાવી જો, અને જો માહી હા પાડે ને તો તું દાગીના વેચી લે. હા મમ્મી. અને મમ્મી, પછી બાકીના રૂપિયાની પણ વ્યવસ્થા કરવી પડશે ને, એનું આપણે શું કરીશું? બેટા અત્યારે તો આપણી દશા એવી છે ને કે કોઈ દિશા સૂઝતી જ નથી, અને એ નથી સમજ પડતી કે હવે આગળ આપણે શું કરશું. પણ ભગવાન જેવડો ધણી, એણે જે ધાર્યું હશે એ થશે બેટા. મમ્મી, ખોટું ના લાગે તો એક વાત કહું? બોલ ને બેટા, એમાં ખોટું લાગવાની ક્યાં વાત છે? જુઓ, આપણા ઘરની અંદર રહ્યા આપણે 3 જણા. હવે હું નોકરી કરું છું, અને મારી સાથે જો આ માહી મને હાથ બતાવવા માટે તૈયાર થઈ જાય તો એને પણ હું જે જગ્યાએ કામ કરું છું ત્યાં નાનું મોટું કામ કરાવીએ. જુઓ, મારા પગારમાંથી કોઈ પણ બચત નથી થતી, અને બચત વગર આપણે આટલી મોટી રકમ નહીં ચૂકવી શકીએ. એટલે જો તમે કહેતા હોય અને તમારી આ હોય તો મારી ઓફિસમાં વાત કરું. ઠીક છે બેટા, તું વાત કરી જો. હા ઠીક છે મમ્મી, જોઈએ હવે સમય શું બતાવે છે. હું થાકી ગયો છું, ફ્રેશ થઈ જાઉં છું. હા બેટા. એક મિનિટ રાહુલ, તું આકાશને મારવાની ધમકી આપતો હતો તો એવું કહ્યું કે જો મારું પેમેન્ટ મને ના મળ્યું તો હું આકાશને મારી નાખીશ. હા, આ વાત એકદમ સાચી છે. મેં આકાશને ધમકી આપી છે અને એમ પણ કહ્યું છે કે જો 1 મહિનામાં મને મારું પેમેન્ટ નહીં મળે ને તો એને જીવથી મારી નાખીશ. તો તું પણ છે ને સાંભળી લેજે, એની બૈરી હજુ જીવે છે. તું આકાશને હાથ લગાડીને તો જો, પછી જો. એક વાત કાન ખોલીને સાંભળી લેજે, આજે તો તે મારો કોલર પકડ્યો છે. નહીં તો શું કરી લેશ? હા, તને છે ને તારા પૈસાનો ઘમંડ હોય ને તો એ તારા સુધી રાખજે. અમને નથી કાંઈ લેવા દેવા નથી. અત્યાર સુધી તને પ્રેમથી રિક્વેસ્ટ કરતા હતા કે તને પૈસા આપી દઈશું.
પણ તું તો છે ને પ્રેમની પાસે સમજતો જ નથી. ઓ હેલો, હું છે ને સ્ત્રીઓ ઉપર હાથ નથી ઉપાડતો, નહીંતર અત્યારે તારી આ જે જીબડી ચપડ 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 ચાલે છે ને, આમ કટ કરી કાપી લઈશ. તારી છે ને હિંમત પણ નથી સ્ત્રી ઉપર હાથ ઉપાડવાની. તું સ્ત્રીને શું સમજે છે કે તું જે બોલી છે બધું સહન કરી લે છે એમ? સામે કઈ નહીં બોલે એ તારો વહેમ છે. અને બીજી વાત, એક તો તે ભૂલ કરી છે, હવે બીજી ભૂલ ના થવી જોઈએ તારાથી. એકવાર તે કહી દીધું ને કે તું આકાશને મારી નાખીશ, પણ તું જોઈ લેજે તે કાંઈ આડું અવળું કર્યું છે ને તો મારાથી ભૂંડી કોઈ નહીં થાય. તો તું પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તો અત્યારે જે મને ધમકી આપે છે ને, એ ધમકીનું પરિણામ સારું નહીં આવે. અત્યાર સુધી તો હું આકાશને 1 મહિનાનો સમય આપતો હતો, પણ હવે 1 મહિનાનો સમય પણ હું એને નથી આપતો, કારણ કે તારી ધમકી તને જ મોંઘી પડવાની છે. જોઈએ છે કોને શું મોંઘું પડે છે. હવે તારાથી થાય ને એ કરી લેજે. હું પણ અહીંયા છું ને તું પણ અહીંયા છે. જોઈએ છે કોણ કોનું શું બગાડે છે. ચાલ નીકળ. હા તો તું પણ જોઈ લેજે, આનું પરિણામ બહુ મોંઘું આવવાનું છે. જે તું ધમકી આપીને ગઈ છે ને, આ ધમકી તને પણ મોંઘી પડવાની છે, કારણ કે રાહુલ નામ છે મારું. હું જે પણ કામ હાથમાં લઉં છું ને, એ કામ પૂરું કર્યા વગર રહેતો નથી. બેટા, આટલો બધો કેમ ગુસ્સામાં છે તું? ગુસ્સામાં ન હોય તો શું હોય પપ્પા? આજે હું રસ્તામાં જતો હતો ને, તો પેલા આકાશની વહુ મળી હતી મને. શું? આકાશની વહુ હા, તને રસ્તામાં મળી? હા પપ્પા. અને મને શું કહે ખબર છે? મને કહે કે તમે આકાશને ધમકી શું કામ આપી અને પૈસા માટે ફોર્સ શું કામ કરો છો? જો તમે આવીને આવી ધમકીઓ આપશો ને, તો તમને ફૂટી કોડી પણ નહીં મળે, તમે તમારા પૈસા ભૂલી જજો. આ તો ઉલટા ચોર કોતવાલ કો દંડે એવી વાત કરે છે પપ્પા. શું વાત કરે છે? આકાશની વહુ તને મળી અને તને આવી સામે ધમકી આપી? હા, અને પપ્પા હું તમને કહેતો હતો ને કે આવા લોકોની છે ને દયા ના ખાવાની હોય, આ દયા દાકણને ખાય. બેટા, તું થોડોક શાંતિ રાખ અને તારા મગજ પર કાબુ રાખ. કોઈ પણ માણસ પાસે આપણે રૂપિયા લેવાના હોય ને, એને જેટલી ગરમીથી તમે વાત કરશો ને એટલી વાત બગડશે. એટલે તું શાંતિ રાખ, હું બધું ફળી લઈશ. તું છે ને એક કામ કર, તારે આ હેન્ડલ કરવાની જરૂર નથી. હું રાધાબેન યાર ફોનમાં વાત કરું છું અને એને ફરિયાદ કરું છું કે તમારી બહુ આવું કેમ બોલે છે. તમારે જેમ હેન્ડલ કરવું એમ કરો, બાકી હવે છે ને એને સમય આપવાનો થતો નથી. એની પાસેથી જે પૈસા લેવાના હતા ને, હવે તાત્કાલિક કઢાવો. તું શાંતિ રાખ, હું રાધાબેન સાથે વાત કરું છું ને, તું હમણાં કઈ બોલતો નહીં. હા, હેલો. હા રાધેબેન, હા હું સુધીરભાઈ બોલું છું. અરે હમણાં મારા દીકરાને તમારા દીકરાની વહુ મળી રસ્તામાં અને એને ધમકી આપે છે. બેન તમે જરાક સમજાવો. એક બાયુ માણસ થઈને આવી રીતે રસ્તા પર એક છોકરાને ધમકાવે, એ મારા દીકરાને? બેન, મારે તમારી પાસે રૂપિયા લેવાના છે. અરે તમે સારો જવાબ ન આપો તો કઈ નહીં, પણ આ રીતે ધમકાવાનું હોય? તમારી વાત ખરી છે રાધાબેન, પણ હું તમને એક ચોખ્ખા શબ્દમાં સમજાવું કે તમે હવે તમારી રીતે હેન્ડલ કરો. અને આ છે ને, આ બધું વ્યાજબી નથી, બરોબર? હા તો વાંધો નહીં, તમે સમજાવો. અને હવે પછી છે ને આ રીતની કોઈ વાત થશે ને તો હું નહીં સાકી લઉં, કારણ કે અત્યાર સુધી મેં તમારી ધીરજ રાખી છે અને મેં મારા છોકરાને દબાવીને રાખ્યો છે. પછી એ એની રીતે કામ કરશે ને તો પછી હું શું કરી શકીશ? એટલે તમે જરા સમજો, તમારા દીકરાને વહુને તમે સમજાવો. ઓકે? હા હા. આ શું છે બધું પપ્પા? આ શું ભાઈ બાપા કરીને વાતો કરો છો? અરે પૈસા આપણે એની પાસેથી લેવાના છે, આપણે એને દેવાના નથી. આવા બધા ભાઈ બાપા કરીને પૈસા ના મળે પપ્પા. બેટા, બધી મને ખબર છે કે આપણે રૂપિયા લેવાના છે, પણ જેટલું શાંતિથી કરશું ને એ તો જ પૈસા જલ્દી છૂટશે. આમ ગરમીથી પૈસા છૂટશે નહીં, ઉલટાનું કંઈક નવું થઈને ઊભું રહેશે તો જિંદગી આખી સોચવાનું રહેશે. હવે ગરમીમાં તું એને કરી બેસીશ ને તો હું શું? કોઈ તને બચાવી નહીં શકે. એટલે તું શાંતિ રાખ, પૈસા પતાવવાના છે ને હું મારી રીતે હેન્ડલ કરી લઈશ. હવે તું બીજા પ્રોજેક્ટમાં ધ્યાન આપ, બીજા પાસે લેવાના છે ને ત્યાં તું ધ્યાન આપ. સાંભળ્યો બેટા તે? હવે તારે આમાં માથું મારવાની જરૂર નથી.
આને હું હેન્ડલ કરી લઈશ. ના પપ્પા, હવે છે ને આ મામલામાં તમારે કંઈ કરવાનું થતું નથી. કારણ કે છે ને આ પૈસાનો મામલો હવે હું ફોડી લઈશ. અત્યાર સુધી તો મેં તમારી શરમે એ લોકોને કઈ કર્યું પણ નથી ને કઈ કીધું પણ નથી. એટલે પણ છે ને હવે મારે મારા પૈસા જોઈએ છે. એટલે આગળ શું કરવું ને એ મને ખબર જ છે. હવે તમે છે ને આ મામલામાંથી દૂર નીકળી જાઓ. એટલે તો કહેવા શું માંગે છે? એ બધું છે ને તમારે નથી જોવાનું, એ મારો મામલો છે. હવે હું ફોડી લઈશ. પણ એટલું સાંભળો તમે, હવે તમારે છે ને એની પાસે પૈસા માંગવાની કોઈ જરૂર નથી. એ પૈસા તમને મળી જશે. હજી કેમ નહીં એવી હોય? એક મિનિટ બેટા, અહીંયા બેસ મારી પાસે. બોલો મમ્મી, તું અહીંયા ઘરેથી ગઈ ત્યારે રાહુલના ઘરે જ ગઈ હતી ને? હા, એના ઘરે જ ગઈ હતી. પણ ભગવાને સારું કર્યું કે રાહુલ તને રસ્તામાં મળી ગયો, અને રસ્તામાં મળ્યો એટલે તું એના ઉપર તૂટી પડી અને ચાલુ પડી ગઈ એની સાથે ઝઘડવા માટે. હા, તો શું કરું મમ્મી? એને પણ બોલવાની બુદ્ધિ નથી. જેમ ફાવે એમ બોલતો હતો. અરે માહી, હું એમ કહું છું કે એને આપણી પાસેથી પૈસા લેવાના છે, તો એ બોલે એ આપણે સહન કરવું પડે બેટા. મમ્મી, પૈસા લેવાના છે, જીવ લેવાની વાત કરતો હતો એ. અને સિરિયસલી આપણે એની પાસેથી પૈસા ઉધાર લીધા છે. એમાં આવી રીતે વાત કરવાની જરૂર નથી. અત્યાર સુધી છે ને મને એવું લાગતું હતું કે કદાચ એ લોકો સાચા હશે, એમને જરૂર હશે. પણ આવા લોકોને છે ને મુફાટ જ જવાબ આપવો પડે. માહી, આવા લોકો સાથે બગાડાય નહીં, કારણ કે આ લોકોની પહોંચ દૂર દૂર સુધી હોય. અરે આપણે એને ન પહોંચી શકીએ બેટા. મમ્મી, પહોંચ હોય તો શું થઈ ગયું? મન ફાવે એમ બોલવાનું. અરે એને આપણી પાસેથી પૈસા લેવાના છે, આપણે એના પૈસા લઈને ભાગી નહીં જાય કે આવી રીતે વાત કરે છે? માણસ છીએ, આપણી પણ માન મર્યાદા ને ઇજ્જત છે. બેટા, તું મગજ ઉપર પથ્થર મૂક. અરે મને ખબર છે કે તું અત્યારે ગુસ્સામાં છે, રાહુલે પણ તને કહેવાનું ન કહેવાનું કીધું છે, પણ તું શાંત થઈ જા બેટા. ઉતાવળે આંબા નહીં પાકે. ઉતાવળે લીધેલા નિર્ણય હંમેશા માણસને છે ને આગળ નથી વધવા દેતા, એનું પરિણામ ગંભીર જ આવે છે. તો શું કરું મમ્મી? એને છે ને મું પર જવાબ આપવો જરૂરી હતો. મેં તો એને કહી દીધું છે, પૈસા છે ને તને સમયસર મળી જશે. આવી રીતે વાત કરવાની જરૂર નથી. તમને ખબર છે મમ્મી, એ માણસમાં છે ને બોલવાની બુદ્ધિ જ નથી. ગમે એનું અપમાન કરી નાખે. રાહુલ તો ધમકી આપતો હતો કે હું આકાશને મારીશ, મારી નાખીશ એને. સિરિયસલી, પૈસા માટે કોઈ માણસનો જીવ લઈ લેવાનો? અને એટલું બધું બોલ્યા પછી હું આ બધું સહન કરું એમ? તો તે શું કીધું એને? મેં પણ કહી દીધું, તારાથી થાય ને એ કરી લેજે. માહી એ બુદ્ધિનો ફરેલો માણસ છે. એ શું કરશે ને બેટા, એની કલ્પના ન કરી શકાય. અને તું એની સાથે ઝઘડો કરીને આવી, એની સાથે બગાડીને આવી. મમ્મી, ખાલી જણો છે ને વાગે ઘણો. એનામાં છે ને કાંઈ કરવાની તેવડ નથી, ફક્ત બોલ્યા કરશે. બેટા, તું સમજવાની કોશિશ કર. આપણે કોઈ જોડે ઝઘડો નથી. ના મમ્મી, હવે સમજવાનું મારે નહીં, સમજવાનું એને છે. મમ્મી, આકાશ છે ને આપણા ઘરનો આધાર સ્તંભ છે. જો એને કાંઈ થઈ જશે ને તો આપણે લોકો તો રખડી પડશું. એટલે હવે એનાથી જે થાય ને એ કરી લે, પાછું પડવાનું નથી થતું. માહી, મારી વાત સાંભળ બેટા. જો માહી, સાલા આરામખોર, હું તને કેટલા દિવસથી ફોન કરવાની કોશિશ કરું છું, મારો ફોન કેમ નથી ઉપાડતો? પૈસા લઈ ગયો છે એટલે મારા પૈસા ક્યારે આપે છે? હવે છે ને મારી પાસે સમય નથી. 2 દિવસનો સમય આપું છું તને. 2 દિવસમાં મને મારા પૈસા જોઈએ. જો 2 દિવસમાં મને મારા પૈસા નથી મળ્યા ને તો પછી પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. અને પરિણામ શું આવશે ને એની ગેરંટી તો હું પણ નથી લેતો. એટલે જેમ ગલે એમ જલ્દી મને પૈસા મોકલી આપજે.
રોકો છો? રોહનભાઈ, સીતારામ. બોલો. હા, તમારા પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. 1.5 લાખ રૂપિયા છે. મારી પત્નીના ઘરેણાં વેચીને રૂપિયાની વ્યવસ્થા કરી છે. હા, ગણી લેજો, પૂરા છે. હવે 5 લાખ રૂપિયામાંથી આ રૂપિયા બાદ કરી નાખજો. બાકીના રૂપિયા પણ હું બહુ જલ્દી આપી દઈશ તમને. અને જો પૈસા પણ સમયસર નહીં આપો ને તો એની ઉપર પણ ચક્રવર્તી વ્યાજ લાગશે. રોહનભાઈ, આ શું વાત કરો છો? જો મેં 5 લાખ રૂપિયા લીધા હતા ત્યારે 2% જ વ્યાજની વાત થઈ હતી. હું તમને 2% વ્યાજ પણ આપી દઈશ. તમે જરાય ચિંતા નહીં કરતા. પણ આપવાની વાત ક્યારે કરી હતી? 1 વર્ષમાં મને 5 લાખ રૂપિયા પાછા આપવાની વાત કરી હતી આપણે. અને અત્યારે 1 વર્ષની માથે 2 મહિના ગયા છે. તો આ 2 મહિના ગયા છે એટલે એ પૈસાનું ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે. રોહનભાઈ, આવું શું કામ કરો છો? તમારા રૂપિયા હું ચૂકવી દઈશ ને. જો મેં તમારી પાસેથી થોડો ટાઈમ માંગ્યો હતો તો થોડા ટાઈમમાં તમને 1.5 લાખ રૂપિયા કરી આપ્યા. પણ જો તમે આવું ના કરો. જો ભાઈ, થોડાક સમયમાં તને બધા રૂપિયાની વાત કરી હતી અને થોડાક રૂપિયાની વાત નથી કરી. અને આ તારી બાઈના તેવર બહુ વધી ગયા છે. એક તો મારા પૈસા દબાવીને બેઠો છે અને ઉપર જાતા આ તારી બાઈ મને રસ્તામાં મળે છે અને તારી બાઈ શું કહે છે ખબર છે? તારી બાઈ મને એમ કહે છે કે તમે મારા પતિ જોડે ગુંડાગર્દી નહીં કરતા, એની પાસે ઉઘરાણી નહીં કરતા. પૈસા જ્યારે થશે ને ત્યારે અમે આપી દઈશું. જો રોહનભાઈ, હું પગ પકડું છું તમારા. હવે પછી આવું ક્યારેય નહીં થાય. માફ કરી દો મને. તને બતાવી દઉં અને તારી પત્નીને પણ ખબર પડી જશે કે આ રોહન ચીજ શું છે, તારી સાથે શું કરી શકે છે. રોહનભાઈ, માફ કરી દો ને. તમે જેમ કહેશો એમ કરીશ. મને માફ કરી દો. હું બધા રૂપિયા આપી દઈશ તમને. બધા રૂપિયા આપી દઈશ. હવે પછી આવું ક્યારેય નહીં થાય. રોહનભાઈ, તે તો માફી માંગી લીધી, પણ એ સમયે મારું અભિમાન ખવાયું. એનું શું હે? રોહનભાઈ, ક્યારનો તમને કહી રહ્યો છું, જવા દ્યો. માનતા કેમ નથી? મારી ઉપર હાથ ઉગાવ્યો. મારી ઉપર હાથ ઉગાવ્યો. હું પૈસા આપી દઈશ તમને. આકાશ, કેમ એટલો તો ગભરાયેલો છે? શું થયું છે? હું તને પૂછું, થયું છે શું? અરે પપ્પા નો થવાનું થઈ ગયું. અરે પણ શું ન થવાનું થઈ ગયું? અરે પેલો આકાશ નથી? હા, એની સાથે મારો ઝઘડો થયો અને ગુસ્સામાં મેં એના માથા ઉપર લાકડું મારી દીધું. લગભગ તો મને એમ લાગે છે કે એનું મૃત્યુ થઈ ગયું હશે. હે ભગવાન! અરે નાલાયક, આ તો શું કરીને આવી ગયો? તને કઈ ભાન છે? આ તું એ છોકરાને મારી નાખ્યો. આ પેલા રાધાબેન નો એકનો એક દીકરો હતો, એ રીતે મારી નાખ્યો. એ ભગવાન, નાલાયક! એટલે હું તને કહ્યું તું તારો ગુસ્સો ઓછો કર, તારા ગુસ્સા પર કાબુ રાખ, પણ તે મારી એક વાત ન માની. અરે પપ્પા, પણ મારી સામે ગુસ્સો કરતો હતો અને પછી મને વધારે ગુસ્સો આવ્યો ને ગુસ્સામાં એના માથા પર લાકડું મારી દીધું. અરે નાલાયક, ગુસ્સા પર કાબુ રાખતા શીખ. આ તે શું કરી નાખ્યું? એને તને ભાન છે હવે? આ પોલીસ કેસ થશે, તને જેલ થશે. અરે નાલાયક, તું મારી એક વાત ન માની અને તે ન થવાનું કરી બેઠું.
પપ્પા મને બચાવી લો. પપ્પા મારે જેલમાં નથી જવું. પપ્પા પ્લીઝ મને બચાવી લો. અરે નાલાયક, આમાં હું તને કઈ રીતે બચાવું? આ એક ખૂન કેસ કર્યો છે. આ ખૂન કેસ લાગે તને? ખબર પડે છે તને કઈ? પણ જાણી જોઈને નથી કર્યું. ભૂલમાં લાગી ગયું. મારે એને નહોતો મારવો, પણ ભૂલથી લાગી ગયું. પપ્પા પ્લીઝ, પપ્પા બચાવી લો. પપ્પા પ્લીઝ. એક કામ કર, તું થોડી શાંતિ રાખ. હું એક સાહેબ ઓળખીતા છે, એને હું ફોન કરું છું, જોઉં છું કઈ થાય છે કે નહીં. બાકી મને તો લાગે છે ને આ બહુ ખોટું કર્યું છે. આમાં હું બચાવી શકું ને એ ચાન્સીસ બહુ ઓછા છે. પપ્પા તમારી તો બહુ મોટી ઓળખાણ છે. પપ્પા પ્લીઝ મને બચાવી લો. અરે નાલાયક, ઓળખાણ છે એનો મતલબ એવો છે કે તું ખૂન કરીને ઘરે આવી જાય? બેટા બેટા આંખ ખોલ લે, કંઈક તો બોલ. બેટા તું મારો સહારો હતો, છેલ્લો સહારો, મારી ગઢપણની લાકડી હતો, અને તું આવી રીતે મને છોડીને જઈ. કેને બેટા એને આંખ ખોલે. બેટા આંખ ખોલ, વાત કરને મારી હારે. આકાશ, મમ્મી શાંત થઈ જાઓ. હવે આકાશ ક્યારેય પાછા નહીં આવે. મમ્મી સુધીરભાઈ, તમે એક માને આજે દીકરા વગરની કરી નાખી છે. તમારી પાસેથી અમે રૂપિયા લીધા હતા, વ્યાજે લીધા હતા. અરે હું તમારા રૂપિયા દૂધે જોઈને આપી દે, પણ તમારે અમારા ઘરનો આધાર આમ છીનવી નહોતો લેવો. રાધાબેન, હું તમારી વેદના સમજી શકું છું, પણ હું શું કરું? આ બધું એક અકસ્માતે બની ગયું. અકસ્માત? કઈ રીતે અકસ્માત? તમારા માટે કોઈનો જીવ લઈ લેવો એક અકસ્માત છે. અને જીવ લઈને શું મળ્યું તમને? તમારા પૈસા પાછા મળી ગયા? મળી ગયા નહીં ને? અરે તમે અમારા ઘરના આધાર તમને ચીનવી લીધો છે. આવું કરીને શું મળ્યું તમને? તમારી પાસેથી ફક્ત પૈસા લીધા હતા, તમારો કોઈનો જીવ નતો લીધો. એક પૈસા માટે તમે કોઈને મારી પણ શકો. બેટા સુધીરભાઈ, તમને ભગવાને એક જ દીકરો આપ્યો છે ને, ન કરે નારાયણ ને તમારા એક ના એક દીકરાને કઈ થઈ જશે ને, તે દિવસે તમને અભાગણી માની પીડા સમજાશે. અરે મારા ધણીના ગયા પછી મારા દીકરાએ જેમ તેમ કરીને આ ઘર સંભાળ્યું, અને બિચારો એમ પણ કહેતો હતો કે હું રૂપિયો ભેગો કરીને સુધીર કાકાને પાછા આપી દઈશ. પણ એને શું ખબર હતી કે સુધીર કાકાના રૂપિયા જ મારા દીકરાનો જીવ લઈ લેશે. રાધાબેન, હું જાણું છું, મારા દીકરાને મેં ખૂબ સમજાવ્યો હતો કે બેટા એ છોકરો ધીમે ધીમે પૈસા આપી દેશે, પણ એના મગજમાં કોણ જાણે શું ભૂત સવાર થયું કે બંને રસ્તા પર ઝઘડી પડ્યા, અને અનાયાસે એને માથા પર એવું લાગી ગયું કે આ તમારો દીકરો, મારા બિચારા દીકરાનો જીવ જતો રહ્યો. બેન, તમે મને માફ કરી દેજો. સુધીરભાઈ, અરે અમે ગરીબ માણસ છીએ. અમે કોર્ટ કચેરી કે પોલીસ સ્ટેશનના પગથિયા ચડી શકીને એટલા ખમતીધર નથી. એક વાત યાદ રાખજો, આ ગરીબ માણસ કઈ કરી શકે કે ન કરી શકે, પણ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના તો કરી જ શકે. અને જ્યારે ગરીબ માણસની પ્રાર્થના ભગવાન સ્વીકારી લે ને, એટલે અબજોમાં કે કરોડોમાં રમતો માણસ અહીં રોડ પર આવી જાય છે. આ એક માની બદદુઆ છે, તમને યાદ રાખજો. તમે મમ્મી કઈ વાંધો નહીં, આ લોકો બહુ પૈસા વાળા છે ને, પણ પોલીસ છે ને એ સૌનો હોય છે. હું
હું ગમે એમ કરીને આ લોકોને જેલમાં મોકલીને રહીશ. તમારા દીકરાએ ગુનો કર્યો છે ને તો એની એને સજા ભોગવવી જ પડશે. રાધાબેન, તમે આ દીકરાની વહુને સમજાવો કે પોલીસ કેસ ના કરે. હું તમને વચન આપું છું કે મારે તમારી પાસે જે રૂપિયા લેવાના છે ને એ મારે નથી જોઈતા. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે મારા આ એકના એક દીકરાના જીવની કિંમત 5 લાખ રૂપિયા હતી? ના ભાઈ ના, હવે કદાચ તમે આ હમદર્દી બતાવો એનો મતલબ જ નથી. હમદર્દી તો તમારે ત્યારે બતાવવાની હતી જ્યારે મારો દીકરો તમારી પાસે કરગરતો હતો. સુધીર કાકા, અત્યારે મારી પાસે રૂપિયા નથી. મારો પગાર 15 થી 17,000 રૂપિયા છે. હું તમને રૂપિયા આપી દઈશ. એક મિનિટ. આ બધું માત્ર પૈસા અને પૈસા માટે થયું છે ને? તો જોવો હવે તમે લોકો, તમારા દીકરાને એના કરેલા કર્મોની સજા હું ના અપાઉં ને તો જોઈ લેજો. બહુ અભિમાન છે ને તમને લોકોને કે અમારી પાસે પૈસા છે. મારી એક વાત યાદ રાખજો, તમારા દીકરાને છે ને ઘરમાં પૂરીને રાખજો. જે દી તે દી ઘરની બહાર નીકળ્યો છે ને, મારી સામે આવ્યો છે ને, એને મારી ના નાખું ને તો કહેજો. ખુશી, મમ્મી, આ વાતનો હું બદલો લઈને જ રહીશ. એને આપણા ઘરનું અને આપણું બધું જ છીનવી લીધું છે. જ્યારે એનો દીકરો મરશે ને ત્યારે એને આપણું દુઃખ સમજાશે કે એક દીકરાનું મરવાનું દુઃખ શું કહેવાય. રોહન, હવે આવી રીતે ડરવાનો શું ફાયદો? જે થઈ ગયું એ તો થઈ ગયું. હવે થોડીક હિંમત રાખો. નીતા શું થશે? મને જેલ થશે તો? નીતા મને કઈ સમજાતું નથી. મારે આવું નહોતું કરવું પણ ભૂલથી થઈ ગયું. નીતા પ્લીઝ. પપ્પા શું થયું? બોલો ને પપ્પા, શું થયું? શું થાય? અરે, જે માનો એકનો એક લાડકો દીકરો રડાઈ ગયો હોય, એ માના આક્રંદ, એનું રુદન એ જોઈને હું આવું છું. નાલાયક! પણ પપ્પા એ લોકોએ પોલીસ કેસ તો નથી કર્યો ને? પપ્પા બોલો ને પપ્પા. પોલીસ કેસ તો હજી એને નથી કર્યો. પણ તને હું સાફ શબ્દમાં કહી દઉં છું, આ આકાશની પત્ની એના પતિના બદલામાં તને મારી નાખવાની ધમકી આપે છે. અને મને તો લાગે છે એ એની ધમકી પ્રમાણે જો કરશે ને તો ન જાણે શું થશે. આ વિચારીને મને તો એમ થાય છે કે હવે શું કરું. બહુ ખોટું કર્યું છે તે નાલાયક. પપ્પા, હવે જે થયું એ, પણ હવે આ મુસીબતમાંથી બહાર તો નીકળવું પડશે ને? તારી વાત ખરી છે, મુસીબતમાંથી બહાર તો નીકળવું પડશે. પણ હવે આકાશની પત્ની રીનાને હું કઈ રીતે સમજાવું? એનો પતિ એને ખોયો છે, આ રાધાબેન એનો દીકરો ખોયો છે. તો શું એનો બદલો એ રોહન સાથે લઈ છે? પણ બેટા, એ બધી તો મને નથી ખબર. પણ એક વાત તને ખાસ કહી દો, આ આકાશની પત્નીએ રીનાએ જે ધમકી આપી છે ને, એટલે મને લાગે છે એ તારા પર વાર કરશે જ. એટલે મારી એક સલાહ માન, હવે બોલો ને પપ્પા. આ ઘરની બહાર 10-15 દિવસ નીકળતો નહીં. અરે પપ્પા, એક કામ કરું પપ્પા, 10-15 દિવસ માટે આ શહેર છોડીને જતો રહો. હું મારા મામાના ઘરે જતો રહું. અરે તારે બહાર ક્યાંય જવાની જરૂર નથી. આ ઘરમાં બેસી રહેજે, બાકીનું હું સંભાળી લઈશ. હા પપ્પા, એ જ ઠીક છે. એક કામ કર, તું જાને રૂમમાં લઈ જા. હા ચલો.
હે ભગવાન, આ સાલો ન કરવાનો કરી બેઠો છે. આટલા બધા તૈયાર થઈને કઈ બાજુ જાઓ છો? તને તો ખબર જ છે ને કે આ ઘરમાં છેલ્લા 1 મહિનાથી પૂરાઈને બેઠો છું. હવે હું કંટાળી ગયો છું યાર. 1 મહિનો થઈ ગયો છે. પપ્પાએ કીધું હતું ને કે 1 મહિના સુધી ઘરની બહાર નહીં નીકળતો. તો હવે મહિનો પૂરો થઈ ગયો છે એટલે મારે જવું છે બહાર. પણ એવું જરૂરી નથી કે પપ્પાએ 1 મહિનાનું કહ્યું એટલે 1 મહિનો જ આપણે ઘરમાં રહેવાનું. શું જરૂર છે અત્યારે બહાર જવાની તમારે? અરે યાર હું કંટાળી ગયો છું. આ એકની એક જગ્યાએ બેસીને મારું મગજ છે ને એ ચક્રાવે ચડી ગયું છે. હવે છે ને મારે બહાર જવું છે. બહારની ફ્રેશ હવા જોઈએ છે હવે મને. તમે મારી વાત સમજતા કેમ નથી? તમને ખબર નથી માહી તમારા પર ઘાત બેસાડીને બેઠી છે. અરે હવે 1 મહિનો થઈ ગયો છે ને, આ માહી બધું ભૂલી ગયો છે અને બધું સગે વગે પડી પણ ગયું હશે. અને આમ પણ હવે એ દોઢ ફૂટ્યું મારું શું કરી લેવાની? તમે મારી વાત માનો, તમારે કશે નથી જવું, અહીંયા જ બેસો તમે. જો અત્યાર સુધી છે ને મેં તારી અને પપ્પા બંનેની વાત માની છે. 1 મહિનો હું ઘરમાં કઈ રીતે રહ્યો છું ને એ મને જ ખબર છે. એટલા માટે હવે નહીં. હવે હું થાકી ગયો છું ને બોર થઈ ગયું છું યાર એકની એક જગ્યાએ. પણ તમે માનો મારી વાત, નથી જવું તમારે કશે બી. મેં તને એકવાર કીધું ને મને જવા દે. ચાલ હટ અહીંયા. પણ સાંભળો તો ખરી મારી વાત. પપ્પા તમે ચાલો ને જલ્દી. કેમ? હું રોહનને ક્યારની સમજાવતી હતી છતાં પણ બહાર જતા રહ્યા છે. અરે આ છોકરામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? એને મેં કીધું તો મહિનો દિવસ બહાર નહીં નીકળતો. મને તો બહુ જ ડર લાગે છે. ચાલો જલ્દી. ક્યાં ગયો છે? બહાર ગયા છે. તમે અરે, જાઓ જલ્દી એની પાછળ. પણ આ છોકરાએ તો હવે નાકમાં દમ કરી નાખ્યો છે. માહી માહી આ તું શું કરે છે? જો તું ઘરે જતી રહે. નહીં તો સારા વટ નહીં રહે. મેં તારા પતિને તો મારી નાખ્યો છે. પણ તું મને ધમકી આપે છે? મેં તારા પતિને તો મારી નાખ્યો છે. હું એક સ્ત્રી ઉપર કોઈ દિવસ હાથ નથી ઉપાડતો. મને પછી પાછળ શું કામ જાય છે? હા? સ્ત્રી પર હાથ નથી ઉપાડતો? જો મને તારા ફેસ ઉપર આ ડર શેનો છે? મને મજબૂર ના કર. મજબૂર ના કરું? તને શેના માટે મજબૂર ના કરું? હા? મારી જિંદગીને નર્ક બનાવનાર છે તું. મહિના દિવસથી તારી રાહમાં હતી કે ક્યારે તો ઘરની બહાર નીકળે અને તારું કામ તમામ કરી નાખું. જો માહી મને છોડી દે. છોડી દઉં? કઈ રીતે તને છોડી દઉં? મારો સુહાગ છીનવ્યો છે તે. અને તને આવી રીતે માફ કરી દઉં એમ? જો કોઈ દિવસ નહીં. જો કઈ રીતે? રાહુલ, અરે આ શું કરી નાખ્યું? અરે આ શું કરી નાખ્યું તે? અરે રાહુલ બેટા, અરે રાહુલ, એ છોકરી, મારા દીકરા શું થઈ ગયું? નહીં બેટા, ચાલ બેટા, હું તને કઈ નહીં જવા દઉં. નહીં બેટા, મારો અંતિમ સમય નહીં બેટા, આવી ગયો છે. હું તને દવાખાને લઈ જાઉં. ચાલ. ના પપ્પા, મારે ક્યાંય નથી જવું. મને મારી ભૂલની સજા મળી છે. કારણ કે
નિર્દોષને માર્યો છે. પપ્પા બની શકે તો મને માફ કરજો. નહીં બેટા, હું તને કઈ નહીં જવા દે બેટા. ચાલ દવાખાને જઈએ બેટા, ચાલ. મમ્મી બેટા શું વાત છે? તું આમ પરસેવે રેપઝેપ શું થયું છે? મને વાત તો કર. કેટલાય સમયથી જે વાતની રાહમાં હતી ને, આજે એ કામ પૂરું કરી નાખ્યું છે. એટલે તારો કહેવાનો મતલબ શું છે? આપણો બદલો, આજે મેં આપણો બદલો લઈ લીધો છે. રાહુલને મારીને આવી છું, એ પણ દાતરડાથી. બેટા રાહુલ મરી ગયો, એ રાક્ષસ મરી ગયો. અને આવા રાક્ષસનું મોત આવી રીતે જ થવું જોઈએ. બેટા હવે તને પોલીસ પકડી જશે. હું તને ક્યાંય નહીં જવા દઉં. મારો દીકરો તો મને છોડીને જતો રહ્યો. હું તને ક્યાંય નથી જવા દેવાની. તું એક કામ કર, અંદરના રૂમમાં છુપાઈ જા. કોઈ આવશે તો હું કહીશ કે એ નથી ઘરે. તું અંદર ચાલ. મમ્મી કઈ વાંધો નહીં, પોલીસ અહીંયા નહીં આવે, પણ હું જ પોલીસ પાસે જઈ રહી છું. આ તું શું બોલે છે? પણ હું નહીં જવા દઉં બેટા, તને ક્યાંય નહીં જવા દઉં. ના મમ્મી, ભૂલ કરી છે ને મેં, હત્યા કરી છે મેં. અને આપણે એ લોકો જેવા નથી ને કે ગમે એટલું મોટું પાપ કરે, ગુનો કરે તો બી જઈએ, છુપાઈ જઈએ. મેં ખૂન કર્યું છે અને એની સજા મને મળવી જ જોઈએ. હું સામેથી પોલીસ સ્ટેશન જઈ રહી છું, પણ મેં જે કર્યું ને એ વાતનો મને કોઈ અફસોસ નથી. કારણ કે આના જેવાનું આવું જ થવું જોઈએ. આજે આવી રીતે આ ના મર્યો હોત ને તો ન જાણે કેટલાના ઘર બરબાદ કરી નાખે તે. આપણી જેમ ફરી કોઈ એક માં દીકરા વગર નહીં થઈ જાય, ફરી એક સ્ત્રી વિધવા થઈ જાય. એટલે જે થયું ને એ બધું સારું થયું છે. અને એમ પણ આ દુનિયામાં જે પણ થાય છે ને એ ભગવાનની મરજીથી થાય છે. મમ્મી હું જાઉં છું, તમે તમારું ધ્યાન રાખજો, હિંમત રાખજો. આ તું શું બોલે છે? અરે હું એકલી નહીં રહી શકું. પહેલા મારા ધણી, પછી મારો દીકરો, અને હવે તું મને છોડીને જતી રહીશ. બેટા જે થયું એ પણ હું તને ક્યાંય નહીં જવા દઉં. અરે હું માફી માંગી લઈશ પોલીસની. સાંભળું એના પગમાં પડી જઈશ. હું કહીશ કે મારી દીકરીથી ભૂલ થઈ ગઈ છે. બેટા તું ક્યાંય નહીં જા. સાંભળ મારી વાત. તું ક્યાંય નહીં જા ને બેટા. જો તું બેસ અહીંયા, આપણે મળીને વાત કરીએ. સાંભળ મારી વાત તો સાંભળ. પણ હે ભગવાન, કયા ભાવનો બદલો લીધો તે? એક માને ના દીકરાથી દૂર કરી નાખી, એક પત્નીને એના પતિથી દૂર કરી નાખીને આજે તો તે મને સાવ ભાંગી નાખી.